महादेव्या कुक्षिरत्नम् शब्दजितवरात्मजम् राजचन्द्रमहं वन्दे तत्तलोचनदायकम् नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने जिनाय कुणन्ताणां सर्वं मोक्षकारणम् सुन्दरपि सबुद्धिये सर्वभवनिबन्धनम्। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુઓને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી, પત્રાંક 92, મુંબઈ, કારતક, વિક્રમ સંવત 1946, તારીખ 25/10/1889 થી તારીખ 23/11/1889 દરમિયાન, આખા મહિના દરમિયાન ગમે તે કોઈ શુભ દિવસે પત્ર લખાયો છે. પત્ર ગણો, નોંધ ગણો, કોને લખ્યો છે, કોને મળ્યો છે, અનુપલબ્ધ છે, અનઅવેલેબલ છે, આપણને ખ્યાલ નથી, પણ આપણને તો લખ્યો છે, માનવાનું છે. જુઓ પરમ કૃપાદેવની સંકલ્પના કેવી છે. જે 90મા પત્રમાં શ્રુત જ્ઞાનના ઉદયની વાત મૂકી, જુદા જુદા પ્રકારના ગ્રંથની શાસ્ત્રોની વાત મૂકી, તે શાસ્ત્ર, તે સત્શ્રુત, તે પરમશ્રુતનો ઉપકાર, અને તે કોના માટે, શેના માટે, તો કે બીજા કોઈ હેતુથી નહીં, પણ પોતાનું દર્શન થઈ જાય, આત્મદર્શન થઈ જાય, આત્મ સાક્ષાત્કાર થઈ જાય, પ્રત્યક્ષ દર્શન થઈ જાય માટે પરોક્ષ રૂપે પણ જે નિમિત્ત રહેલું છે તે સત્શાસ્ત્ર વગેરે, અને તેના કારણે તે થઈ જાય. એટલે તે પવિત્ર દર્શન કહેતા, તે સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે તે સત્શ્રુત પરમશ્રુતનું અવલંબન કર્યું, અને તે છેક 12મા ગુણસ્થાનક જ્ઞાન સુધી, કેવલ જ્ઞાન થતા સુધી કહ્યું. પણ તેની પ્રાપ્તિ માટે શું, તો એનો મહિમા બતાવ્યો કે તે પવિત્ર દર્શન થયા પછી આટલું આટલું નથી અને આટલું આટલું છે, માટે તેનું મહત્ત્વ છે. 3 લોકમાં અને 3 કાળમાં સમ્યક દર્શન જેવું કોઈ શ્રેય નથી અને મિથ્યાત્વ જેવું કોઈ પ્રેય નથી. તે સીધી સાદી ભાષામાં આપણને સમજાતું નથી, પણ ધુરંધર આચાર્ય સમંત ભદ્રાચાર્યજીએ જ્યારે શાસ્ત્રની રચના કરી ત્યારે શરૂઆતમાં જ આવું કીધું છે. એમ આપણને થાય કે ઓહો, આવા આચાર્ય ભગવંત પણ આવું લખે, એટલે આપણને એનું મહાત્મ્ય વધારે કાનમાં ગુંજતું થાય. તે સમ્યક દર્શનનું મહાત્મ્ય તો શિર પર છે, શિરોમાન્ય છે, પણ તે કેવી રીતે થાય, અથવા તો તે શું કરવાથી થાય, અથવા તો બધા દર્શનને એ બાબતમાં શું કહેવું છે, એમાંથી પાછી આપણને આગળ સંકલનાબદ્ધ, કડીબદ્ધ જાય છે, લઈ જાય છે. તો પત્રાંક 92માં મૂક્યું. આમ તો 91માં કહી દીધું છે છેલ્લે કે તે પવિત્ર દર્શન વિશે થોડું લખ્યું, પણ પછી કલમ ચાલી શકતી નથી, મન મનન કરી શકતું નથી, અગર તો કહી શકાતું નથી. એ જે કાંઈ છે, જે છે તે છે. શું કામ એવું કહ્યું, તો કે જે પદશ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન જો દેહ સ્વરૂપને, એટલે શુદ્ધ સ્વરૂપને, નિજ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે. આત્મા સિવાય બીજી કોઈ પણ વાણી તે અન્ય થઈ, આત્મા થઈને બોલે તે જ સ્વરૂપવાળો વાણી, સ્વરૂપ સ્થિતમાં મગ્ન છે તે પુરુષ, દિવ્ય ધ્વનિ, ઓમકાર, નાદ વગેરે વગેરે, તે સિવાય કોઈ પણ બીજી વાણી છે શું કહી શકે. એમ કહીને કહી દીધું કે અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. એ જ રીતે જીનપદ નિજપદ એકતા, ભેદભાવને કાંઈ લક્ષ્ય થવાને તેહનો કયા શાસ્ત્ર સુખદાય. જીનપદ એ જ નિજપદ છે. રાગ દ્વેષને જીતનારા જે જીનેશ્વર ભગવાન તીર્થંકર દેવ અર્યંત વિતરાગ પરમાત્મા થાય છે, તે જ પદ મારી આપની પાસે છે, આપણી પાસે છે. જીનપદ નિજપદ એકતા, બંને એક જ છે, એમાં કોઈ ભેદભાવ નથી, કોઈ ભેદભાવની કાંઈ નિશ્ચયથી કોઈ ભેદ નથી. જ્ઞાન દર્શન ચારિત્ર એમનાય ગુણ છે તો આપણાય ગુણ છે. એમની પાસે આત્મા છે, આપણી પાસે પણ આત્મા છે. એમને આત્મ સ્વરૂપ છે, આપણે પણ છે. એમને આત્મ સ્વભાવ છે, આપણે પણ છે. એ વ્યક્ત કર્યો, પ્રગટ કર્યો, આપણે વ્યક્ત કરતા નથી, પ્રગટ કરતા નથી, ત્યાં સુધી એ ભાનમાં લાવતા નથી, આણતા નથી, આ નયન કરતા નથી, આ વત્તા ની
એટલા માટે આપણો આટલો ફરક રહી જાય છે, વ્યવહારથી ફરક રહી જાય છે. તો તે જે કીધું છે જીનપદ નિજપદ એ એક છે. એના માટે શું લક્ષ્ય થવાને તેનો કયા શાસ્ત્ર સુખદાય, એટલે આટલા સત્શ્રુતનો સત્શાસ્ત્રનો મહિમા કીધો. અને ત્યાર પછી બીજા દર્શન શું કહે છે, જીન દર્શન સિવાય શું છે વાત તે મૂકે છે. સર્વ દર્શનથી ઉચ્ચ ગતિ છે. બીજા દર્શન એટલે શું અને દર્શન એટલે શું? પહેલું તો દર્શન એટલે જોવું, દૃશ્ય એટલે જોવું, દર્શન એટલે અવલોકન, ચિંતન, મનન. ગઈકાલે પણ વિચાર્યું, પહેલાં પણ વિચાર્યું છે. અહીંયા દર્શન એટલે શું કહેવું છે તો કે કોઈ વિજ્ઞાની વિષયનું વિવેચન, એવું કોઈક જ્ઞાન, એવું કંઈક વાત, જ્ઞાન જ કહીએ કે જે જ્ઞાનથી વિજ્ઞાન થઈ જાય, વિશેષ જ્ઞાન રૂપે પરિણમી જાય, દેહ આત્માનો ભેદ પડી જાય, સ્વપરનો વિવેક થઈ જાય, જ્ઞાન દર્શન ગુણ અને પર્યાય એટલે ઉપયોગમાં જીવની સ્થિતિ થઈ જાય અને સહજ સ્વરૂપે સ્થિતિ થઈ જાય. ઉપયોગ તો છે જ, જ્ઞાન દર્શન ગુણ લક્ષણવાળો ઉપયોગ તો એની પાસે છે જ, પણ એને આત્મ સ્વરૂપમાં સ્થિરતા કરી નથી. દર્શન ઉપયોગ જે નિર્વિકલ્પ છે એમાં સ્થિરતા કરી નથી. જે કરવું તે દર્શનની વાત છે કે વિજ્ઞાની વિષય એટલે કે તેજાબી, એસિડ રેડી દેવાનો છે, તેજાબ રેડી દેવાનો છે. બે વસ્તુ ચોખ્ખી થઈ જાય, બે વસ્તુ જુદી પડી જાય, ભેદ પડી જાય. દેહભાવ એક બાજુ, સંસાર ભાવ એક બાજુ, બીજી બાજુ આત્મભાવ. આત્મભાવ પોતાની પાસે, સ્વસ્વભાવ પર તે પર, વિભાવ તે વિભાવ, એટલે સ્વપર પ્રકાશક અને સ્વપરનો ભેદ પાડી દે એવી જે કંઈ વિષય વસ્તુ છે તે વિજ્ઞાની વિષય, એનું વિવેચન જે શાસ્ત્રમાં લખ્યું છે અથવા જે કોઈ પુસ્તકમાં, શાસ્ત્રમાં, ગ્રંથમાં મૂકે છે તેનું નામ દર્શન. એટલે સાદી ભાષામાં વિજ્ઞાની વિષયનું વિવેચન. બુકલેટ રૂપે લખે, 8 પાનાની પુસ્તિકા રૂપે લખે કે એક પાનામાં 8x10 એક પાનમાં લખી દે તો દર્શન ન કહેવાય એમ નથી. દર્શન તો છે જ. વસ્તુ દર્શન શું છે તો કે જે વિવેચન કરવામાં આવે છે, લખવામાં આવે છે તેનું નામ દર્શન છે. જે વિષયનું છે, વિજ્ઞાની વિષયનું વિવેચન છે તે. બીજી રીતે કહું તો ધર્મ, વસ્તુનું સ્વરૂપ જે કંઈ છે તેને જે વિચારોથી સમર્થન થાય છે તેનું નામ દર્શન. વસ્તુનું સ્વરૂપ કેવું છે એના સંબંધી જે કંઈ વિષય વસ્તુ કે વિચારણા કરવામાં આવે છે તો તે જૈન દર્શન. વેદાંત દર્શન શું તો કે એ પણ વસ્તુનું સ્વરૂપ કે વસ્તુ કે ધર્મ કે એના સંબંધી જ લખે છે, આત્મમીમાંસા જ કરે છે. એના સંબંધી જે કંઈ સમર્થન, પુષ્ટિ કરતા પોતે વિચાર કરે છે, મૂકે છે તે. સાંખ્ય દર્શન તો એ પણ પોતાને સ્વરૂપનું, વસ્તુનું જે કાંઈ એમને સૂઝ્યું તેવું, એમની આંખને દેખાણું તેવું, એમને જે ઉકલ્યું એવું, એમને જેટલું આવડ્યું એટલું. આપણે પણ આપણા દરેકની પાસે આંખ છે, જ્ઞાન દર્શન લક્ષણ ગુણ છે, ઉપયોગ છે, દરેકની શક્તિ જુદી છે. એક મનુષ્ય આટલા ગાઉ કે આટલા યોજન કે આટલા માઇલ કે આટલા ફીટ કે આટલા મીટર જોઈ શકે, સારી રીતે જોઈ શકે, વિથ કે વિધાઉટ ગ્લાસીસ કે લેન્સીસ, અથવા એમનેમ કે બધું આવી ગયું એમાં ચશ્મા. પણ એનો કાંઈક તો લિમિટ છે કે અમુકથી તો વધારે ગમે તેટલી સૂક્ષ્મ વિઝન હોય, પાવરફુલ વિઝન હોય તો પણ એ ન જોઈ શકે. એમ જે વસ્તુ વિષયની મર્યાદા આવી ગઈ તો જેવી જેની આંખ, જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ. કમળો હોય તે પીળું દેખે, એવી રીતે ચોખ્ખી આંખ હોય તો ચોખ્ખું દેખાય. એટલે આંખને, નજરને દૃષ્ટિ ઉપર વાત આવી. એ જ દૃષ્ટિ બદલાવાની છે કે યોગ દૃષ્ટિમાં લઈ જવાની છે. 8 યોગ દૃષ્ટિ મૂકી તો દર્શન એ દૃષ્ટિ પણ છે કે આત્મદશાને બતાવે છે, આત્માનું દર્શન કરાવી દે છે. તો અહીંયા ટૂંકમાં આટલું રાખીએ. સત સ્વરૂપ દર્શિતાની બલિહારી છે, ત્યાંથી પાછું દર્શન પર લઈ ગયા કે સર્વ દર્શનથી ઉચ્ચ ગતિ છે. એટલે વેદાંત દર્શન, સાંખ્ય દર્શન, યોગ દર્શન, વૈશેષિક દર્શન, ન્યાય દર્શન, બૌદ્ધ દર્શન, ચારવાક દર્શન અને જૈન દર્શન, આ બધા દર્શનને ઉચ્ચ ગતિ તો કહેવી જ છે. જે દર્શનમાં વિષય મૂક્યા છે, વિશ્લેષણ કર્યું છે એ વિવેચન પ્રમાણે પાયો મજબૂત છે. પાયામાં તો બધાએ સદાચાર ગાયો જ છે, નીતિ ગાય જ છે. મહાભારત લ્યો, રામાયણ લ્યો એટલે વેદાંત દર્શન લ્યો, ગમે તે લ્યો, જૈન દર્શન લ્યો, બૌદ્ધ દર્શન લ્યો તો બધાએ વૈરાગ્ય, ઉપશમ, પાયો, નીતિ, સદાચાર, પવિત્રતા, શીલ વગેરે ગુણો તો ગાયા જ છે. એટલે જે બધા ગુણ, મુખ્યમાં મુખ્ય વૈરાગ્ય અને ઉપશમ છે, ત્યાગ વૈરાગ્ય છે, એ ગુણ તો એમાં પણ આવે છે. એમાં પણ નીતિશાસ્ત્ર છે, જોરદાર કીધેલું છે, જેમ તેમ નથી. તો સર્વ દર્શનમાં જે ઉપદેશ છે તેનાથી ઉચ્ચ ગતિ છે. ઉચ્ચ ગતિ એટલે શું? અધોગતિમાં ન જવા દે એટલે નરક ગતિ અને તિર્યંચ ગતિ એ નીચ ગતિ કે અધોગતિ છે, એમાં ન જવા દે એટલે ઉચ્ચ ગતિ છે. એટલે કે મનુષ્ય થઈ શકે કે દેવદેવી થઈ શકે, એટલે કે સ્વર્ગમાં જઈ શકે કે વૈકુંઠમાં લઈ જઈ શકે, એટલી શક્તિ તો છે. પણ પછી તો કે પછી છેક મોક્ષે જવાનું છે કે જ્યાંથી આવાગમન નથી, જન્મ મરણના ફેરા નથી, ભવ પરિભ્રમણ નથી, સંસાર ચક્ર નથી, તેવો માર્ગ, તેવી બંધ મોક્ષની યથાર્થ વ્યવસ્થા તો જૈન દર્શનમાં છે. એટલે ઉચ્ચ ગતિ છે પણ પરમ ગતિ નથી.
એટલે પાંચમી ગતિ નથી. સર્વ દર્શનમાં ઉચ્ચ ગતિ આવી ગઈ, સારી ગતિમાં લઈ જાય છે, પરંતુ પરમ દર્શનને પ્રાપ્ત થાય તેવું નથી. તો ફેર ક્યાં છે? તો કે સર્વ દર્શન પારિણામિક ભાવે મુક્તિનો ઉપદેશ કરે છે. 68મો પત્ર શ્રી મનસુખરામભાઈ સૂર્યરામભાઈ ત્રિપાઠી પરનો. સર્વદર્શન પારિણામિક ભાવે મુક્તિનો ઉપદેશ કરે છે, યાને મોક્ષનો ઉપદેશ કરે છે. એ નિસંશય છે, એમાં શંકા પણ નથી. પણ યથાર્થ દૃષ્ટિ થયા વિના સર્વદર્શનનું તાત્પર્ય જ્ઞાન હૃદયગત થતું નથી. એનું તાત્પર્ય કે રહસ્ય પ્રાપ્ત થતું નથી. જે થવા માટે સત્પુરુષોના પાદ પંકજ, એમની પ્રશસ્ત ભક્તિ, એમનું અવલંબન, એમના ઉપદેશનું અવલંબન, નિર્વિકાર જ્ઞાનયોગ વગેરે જે કંઈ સાધનો છે તે તો છે, તે શુદ્ધ ઉપયોગ વડે સંમત થવા જોઈએ. તે 68મા પત્રની વાત હતી. મનસુખરામભાઈને ગમે ત્યાંથી શુદ્ધ ઉપયોગ પર લાવે છે, આત્મજ્ઞાનની વાત પર લાવે છે. એ જ વસ્તુ અહીંયા કહી છે કે સર્વદર્શનથી ઉચ્ચ ગતિ છે, પરંતુ મોક્ષનો માર્ગ જ્ઞાનીઓએ તે અક્ષરોમાં સ્પષ્ટ દર્શાવ્યો નથી. મોક્ષનો માર્ગ શાસ્ત્રોમાં એ અક્ષરોમાં, એટલે આટલું બધું દર્શન મૂક્યું, આટલા સિદ્ધાંત મૂક્યા, મોટા વોલ્યુમ્સ ભરીને લખ્યું, પણ તે અક્ષરો કહી દીધા. તુચ્છકાર જાણે આવી ગયો કે ભાષા છે, પૂતગલ છે, જડ છે, અક્ષર છે, શબ્દ છે, એમાં આવ્યો નથી. એટલે કે સ્પષ્ટ દર્શાવ્યો નથી, ગૌણતાએ રાખ્યો છે. નકશા સમૂહ છે, માર્ગદર્શન છે. શાસ્ત્રો કહે વાતો બધી નકશા સમીચી તારથી, પણ ગુરુ ગમ વિના બીનાન હૃદયંગમ બને વિચારથી. દૂર દૂરથી હિમાલય ક્યાં આવ્યો, આ ગલી ક્યાં આવી, આ ઘર ક્યાં આવ્યું, બધું કહી શકીએ. મેપ રીડિંગ ફર્સ્ટ ક્લાસ કરીએ, પણ જે જઈને આવ્યો હોય ને કહે તેવું નથી. અથવા છેલ્લું કંઈ ડેવલપમેન્ટ હોય તે નથી ખબર પડતી. જે પરમ કૃપાળુ દેવે માર્ગ મોકળો કર્યો એ સદગુરુ કે સત્પુરુષના બોધે કે અવલંબને થાય છે. એટલે જ્ઞાનીએ જે કંઈ કહ્યું છે તે કહ્યું છે. એ શાસ્ત્રોમાં, એ દર્શનમાં માર્ગ સ્પષ્ટ દર્શાવ્યો નથી. ગૌણતાએ રાખ્યો છે, એટલે કે મુખ્યતાએ, પ્રધાનતાએ રાખ્યો નથી, ગૌણતાએ રાખ્યો છે. ગુણ ઉપરથી ગૌણ શબ્દ આવ્યો. ગૌણ એટલે કાઢી નાખવા જેવો હલકો શબ્દ નથી, ગુણ શબ્દ છે. સદગુણ ગુણ કહીએ છીએ, એમ ગૌણતા. એટલે ગુણની દૃષ્ટિએ બરાબર છે, પણ દ્રવ્ય દૃષ્ટિએ કેટલુંક મભમ રાખ્યું છે. એમ તે ગૌણતાનું સર્વોત્તમ તત્વ આ જણાય છે. તે ગૌણતાએ ભલે રાખ્યો, પણ એ ગૌણતાએ જે માર્ગ મૂક્યો છે શાસ્ત્રોમાં, એનું સર્વોત્તમ તત્વ કહેતા સર્વોત્તમ ભાવ કહેતા અહીંયા સર્વોત્તમ રહસ્ય, એનું એસેન્સ, એનું સિક્રેટ, મંત્ર, રહસ્ય આ પ્રમાણે જણાય છે. પછી 84મા પત્રની જેમ, હે ભાઈ આટલું તારે અવશ્ય કરવા જેવું છે. પછી 2 મીંડા લાંબી લીટી એટલે ગુરુ રેખા. જો આટલું નીચેનું કરે, એટલી મર્યાદા મારીએ તો તને ગુરુ રેખા પ્રાપ્ત થઈ જાય છે. તે ગુરુ રેખામાં આવી ગયા, લક્ષ્મણ રેખામાં આવી ગયા, એટલે આપણે આત્માને ઉલ્લંઘન નહીં કરી શકીએ, આત્માને નહીં ભૂલી જઈએ, સ્વરૂપનું વિસ્મરણ નહીં કરીએ. અર્થાત સ્વરૂપનું સ્મરણ જ રહેશે, સતત સ્વરૂપનું સ્મરણ રહેશે. એટલે કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થશે. એટલે કેટલી સુંદર વાત કહી દીધી. હવે માત્ર 2 લીટીમાં માર્ગ મૂકી દીધો. તે પહેલું છે નિશ્ચય, બીજું નિર્ગ્રંથ જ્ઞાની ગુરુની પ્રાપ્તિ, તેની આજ્ઞાનું આરાધવું, સમીપમાં સદૈવ કાળ રહેવું, કાં સત્સંગની પ્રાપ્તિમાં રહેવું. આત્મદર્શિતા ત્યારે પ્રાપ્ત થશે. અહીંયા પત્ર પૂરો થઈ જાય છે. પહેલો શબ્દ આવ્યો કે નિશ્ચય. તો શું આપણને કોઈને નિશ્ચય નથી? તો કે હોય તો સારી વાત છે, મુબારક છે, પણ કૃપાળુદેવે ચોખ્ખો કહી દીધો કે પહેલો તો જીવને નિશ્ચય હોવો જોઈએ. તો કે જીવનો સૌથી મોટો અંતરાય હોય તો તેનો અનિશ્ચય છે. પહેલામાં પહેલો આપણો જ અંતરાય કયો છે? વર્તમાન ભવનો જ અંતરાય, મુશ્કેલી, જે કંઈ પ્રોબ્લેમ કયો તે વિઘ્ન પોતે જ કરે છે. એને નિશ્ચય જ નથી થયો કે મારે આ ભવે આત્મકલ્યાણ કરવું જ છે, મોક્ષે જવું જ છે, માત્ર મોક્ષ અભિલાષ. બધુંય થતાં થતાં છેવટે દિવસના અંતે સમય મળે તો કાંઈક કરવું, વિચારવું. અને ઘણીવાર તો ઊંઘ આવે, ઊંઘ લાવવા માટે કરવું, એમ ન ચાલે. પ્રાયોરિટી સેટ કરવી પડે છે, અગત્યનો ક્રમ નક્કી કરવો પડે છે. તો કે એવો નિર્ધાર જ થતો નથી. જે આયુષ્ય ગયું તે ગયું, જેટલા વર્ષો રહ્યા તે રહ્યા, જે સમય રહ્યો તે રહ્યો, તો એમાં નિશ્ચય નથી કે મારે આત્મકલ્યાણ જ કરવું છે. પહેલો તો એ નિશ્ચય નથી. બીજો નિશ્ચય કે જ્ઞાની પુરુષ પ્રત્યેનો અધૂરો નિશ્ચય. જ્ઞાની પુરુષ પ્રત્યેનો એક બાજુ કૃપાળુદેવ નિશ્ચય શબ્દ વાપરે છે, બીજી બાજુ આગળ વિશેષણ મૂકે છે અધૂરો. અધૂરો એટલે અપૂરતો, થોડોક છે પણ પૂરો નથી. એટલે અધૂરો નિશ્ચય છે પણ જીવનો મોટો દોષ છે. અને ત્રીજું, માનો કે જ્ઞાની પુરુષનો પણ નિર્ધાર છે કે પરમ કૃપાળુ દેવ જ પરમાત્મા, સાચા દેવ, સાચા ગુરુ, સાચો ધર્મ, તેમનો ઉપદેશ અને તે સિવાય બીજું કાંઈ નહીં, અને અવલંબન લઈ લીધું છે. પણ આ દેહ અને આત્મા એવો આત્મ અનુભવ જે થઈ જવો જોઈએ
ત્યાં નિશ્ચય થતો નથી. આ જ આત્મ અનુભવ કે કેમ, આ મને પ્રતીતિ થઈ તે જ કહેવાય કે કેમ, આવું કંઈક ભાન થયું તે, આવી દશા થઈ તે, આવી ગતિ પ્રગતિ થઈ તે, એમ પોતે ટેલી કરી શકતો નથી. શાસ્ત્રોથી કરી શકે છે, પણ શાસ્ત્રમાં માર્ગ કયો છે? મર્મ સત્પુરુષના અંતરાત્મામાં રહ્યો છે. તો એ મર્મ માટે, રહસ્ય માટે તત્પરતા જોઈએ તેવી નથી. તાત્પર્ય લેવું છે, રહસ્ય મેળવવું છે, તો એને માટેની તૈયારી જોઈએ, તત્પરતા હોવી જોઈએ. જે શબ્દ જ કેવો સુંદર છે, તત્પર. તત્ તે વસ્તુ, હું નહીં તે તું નહીં, તો તે પરમાત્મા તત્વ, તત્ અને પછી પર, તે શ્રેષ્ઠ તત્વ, અને તે મને જો પ્રાપ્ત થજો. અને જેવું અહમત્વ મમત્વ, હું અને મારું, મારું અને તારું, મારું આપણું તમારું આપનું સર્વેનું, એમ જે કંઈ જુદાઈ છે, ભિન્નતા છે, ભેદભાવ છે, એ બુદ્ધિ જતી રહી છે. એટલે તરત જ ક્યાં રહ્યો? તો કે એક પર રહ્યો, એક અખંડ દ્રવ્ય છે, આત્મા પર રહ્યો. એટલે તે કરવાની વાત આવી. નિશ્ચય ત્રણેય રીતે કીધું કે કોઈ રીતે એક તો માત્ર આત્મકલ્યાણ કરવું છે, મોક્ષાભિલાષ છે, એ નિશ્ચય નથી. બીજો સાચા દેવગુરુ ધર્મનો નિશ્ચય નથી. અને ત્રીજું કે માનો કે અધૂરો નિશ્ચય છે, અને એથી પણ આગળનો સ્ટેજ કે દેહ અને આત્માનો જે ભેદ કે નિશ્ચય કરવાનો છે, કર અનુભવ નિર્ધાર આત્મસિદ્ધિજીમાં ગાઈએ તે. તો કોણ છે બોલનારો? કોણ છે વદનારો? કોણ છે વદનારો? તે ક્ષણિક નહીં, કર અનુભવ નિર્ધાર. સંકલ્પ વિકલ્પ આવે છે અને જાય છે, એટલે એનાથી કાંઈક જુદું તત્વ છે. કોને આવ્યા, કોણે કર્યા સંકલ્પ વિકલ્પ, શું કામ કરે? એટલે એ જુદું, આપણે જુદા. દેહ જુદો, આત્મા જુદો. કર્મ જુદા, આત્મા જુદો. ચેતન જુદું, જળ જુદું. એટલે એ પણ નિશ્ચય કરવાનો છે. શબ્દ જ બહુ મજાનો છે, નિશ્ચય. નિશ્ચય કહેતા ઘણા અર્થ થાય. એક નિર્ધાર, નિર્ણય સિવાય પરમાર્થ, મોક્ષ બધા અર્થ થાય. નિતાંતયા ચિનોતી ઇતિ નિશ્ચય. નિતાંતયા, હર હંમેશ માટે, સનાતન શાશ્વત કાળ માટે, કોઈ દિવસ અંત નહીં આવે, તે નિતાંત કહી દીધું. એવા સમય માટે ચિનોતી, ચણોઠી કહીએ છીએ તેવું. ચી સંસ્કૃતમાં ચી ધાતુ છે, ક્રિયાપદ છે. એકઠું કરવું, ચણવું, એટલે ચણચણ કરવું, એકઠું કરવું, ભેગું કરવું. શું વસ્તુ? ના, એ બાહ્ય પરિગ્રહ છે. તો આંતર પરિગ્રહ એ પણ નથી જોઈતું. પણ આત્માને જ ચણચણ કરે, આત્માનો જ ચારો ચરે, આત્મામાં જ હરે ફરે સ્થિર થાય, એ ચિનોતી, ચણચણ કરે, ચણોઠી. સુંદર શબ્દ મૂક્યો છે, તે નિશ્ચય છે. પછીનું છે નિર્ગ્રંથ જ્ઞાની ગુરુની પ્રાપ્તિ. એક તો જ્ઞાની, એક તો ગુરુ શબ્દ, પછી વળી જ્ઞાની ગુરુ. ગુરુ કહેતા જ્ઞાની જોવા જોઈએ, પણ પરમાર્થ આત્મજ્ઞાન સુધી લઈ જાય, આત્મજ્ઞાનની જેને પ્રાપ્તિ હોય માટે જ્ઞાની ગુરુ. બાકી તો કોઈ રસોઈ શીખવાડે તોય આપણા ગુરુ છે. ક્લાસમાં, પ્રાઇમરી સ્કૂલમાં એકડા બગડા 1 થી 100 શીખડાવ્યા, એ પણ ગુરુ છે. અને કોઈ પણ ક્રિયા, બિઝનેસ વગેરે પ્રવૃત્તિ શીખવાડે, એ પણ ગુરુ છે. સ્કૂલ કોલેજના એજ્યુકેશન લઈએ, તે પણ ગુરુ છે. જીવનમાં એવા તો અનેક ગુરુ થયા. એ અનેક ગુરુમાં એકડો શીખડાવનાર ગુરુનું અત્યંત મહત્ત્વ છે કે તેણે તે શીખવાડ્યું. કક્કો બારાકડી, ઇંગ્લિશ મીડિયમ કે ગુજરાતી મીડિયમ, એ જે સ્વરની વિદ્યા, વ્યંજનની વિદ્યા, મૂળાક્ષર કયો અને પછી પાછો કક્કો કયો, એ એકડા વિનાનું બધું નકામું. અને એણે જે આખું વર્ષ ગોખાવ્યું કે યાદ કરાવ્યું, કેટલો એનો પુરુષાર્થ, કેટલો આપણો પુરુષાર્થ. એટલે તે ગુરુ થયા. પછી જ્ઞાની ગુરુ કહેતા આત્મજ્ઞાન, ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય. એટલે આત્મજ્ઞાનની પ્રાપ્તિ હોવી જોઈએ, સમ્યક દૃષ્ટિપણું હોવું જોઈએ, તેવા કોઈ સમજેલા જ્ઞાની હોવા જોઈએ. તે જ્ઞાની કહેતા જ જ્ઞાન પ્રાપ્ત થયું છે તે. અને પછી નિર્ગ્રંથ કીધા કે જેને આભ્યંતર ગ્રંથિ ભેદ તો થઈ ગયો, પણ બાહ્ય ગ્રંથિ હજી લઈને બેઠા છે. મિથ્યાત્વ વગેરે કશાય ન કશાય ઓછા વધતા પણ ગયા છે, કોઈના સંપૂર્ણ, કોઈના ઓછા વધતા. પણ હજી બાહ્ય રીતે ગૃહસ્થાવાસ હોય, અગર તો પરિગ્રહની પ્રાપ્તિ વચ્ચે, પરિગ્રહના પોટલા ઢગલા વચ્ચે બિરાજમાન હોય, તો એ પણ પૂર્વનો ઉદય છે. એવા જે કંઈ બીજી રીતે ગ્રંથિ હોય, એટલે કે સર્વસંગ પરિત્યાગ ન છોડ્યો, ન લીધો હોય, દીક્ષા સંયમ ન લીધું હોય, ગૃહસ્થ દશામાં હોય, અથવા તો એવા કોઈક સંયોગો, ઉદયાધીન સંયોગો વચ્ચે જીવી રહ્યા હોય, તો એ પણ નિર્ગ્રંથ જ્ઞાની ગુરુ થયા. તો કે નિર્ગ્રંથ જ્ઞાની ગુરુની પ્રાપ્તિ હોવી જરૂરી છે. શેના માટે? જો મોક્ષે જવું હોય તો. પછી તેવા ગુરુની પ્રાપ્તિ માનો કે આપણને થઈ ગઈ છે કે પરમ કૃપાળુ તો મળ્યા જ છે, જ્ઞાની છે, ગુરુ છે, પરમાત્મા છે, વિતરાગ છે, આ કાળનો કેવડી છે, આ કાળનો મહાવીર છે, આ કાળના બીજા શ્રીરામ છે, બધું જ છે, સંધુય છે. એમ તો એ બધું જ છે, તો આપણને મળી ગઈ છે. તો નિર્ગ્રંથ ગુરુની પ્રાપ્તિ થઈ ગઈ. પછી તેની આજ્ઞાનું આરાધવું. તેની આજ્ઞા શું? તો કે જે જીન ભગવંતની આજ્ઞા છે તે તેમની આજ્ઞા છે. સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવવું, એ જીન પ્રવચનની મુખ્ય આજ્ઞા છે. તે ન સમજાયું એટલે શાસ્ત્રો રચાયા. તો
તો શાસ્ત્રો રચાયા તે વાંચવા વિચારવા, વૈરાગ્યોપશમના શાસ્ત્રો વૈરાગ્યોપશમ વડે જ વાંચવા, ઇન્દ્રિય જય પૂર્વક, ઇન્દ્રિય નિગ્રહ પૂર્વક, ઇન્દ્રિયો ઉપર અંકુશ રાખીને વાંચવા. તો એ જે બધો વિચાર કીધો છે તે આજ્ઞા છે. પરમ નિવૃત્તિ સેવવી એ જ્ઞાનીની પ્રધાન આજ્ઞા છે. પરમ નિવૃત્તિ શું? મન જ્યારે નિવૃત્ત થાય ત્યારે પરમ નિવૃત્તિ. બધું જ છોડી દે, ગુફામાં જાય, વનમાં વાસ કરે તો પણ પોતાનું સ્વભાવ સ્વરૂપ જેમ સાથે છે તેમ જ મન પણ સાથે જ છે. આત્માનો ઉપયોગ જ વિચાર કરવાનું, મનન કરવાનું કામ કરે છે અને તે તો ભેગું જ છે, એટલા માટે તે પણ વિચારવાનું છે. હવે આજ્ઞાની વાત કરતા હતા, એમાં મનને પણ નિવૃત્ત કરવું એટલે ઉપયોગને શુદ્ધ કરવાની જ વાત આવી, અને ઉપયોગને શુદ્ધ કરવા જગતના સંકલ્પ વિકલ્પને ભૂલી જવાની વાત આવી. આજ્ઞાનું કેમ આટલું બધું મહત્વ છે? તો કે આ વત્તા જ્ઞા એટલે જાણવું, આ એટલે ચારે બાજુથી મર્યાદાપૂર્વક, આત્માની મર્યાદામાં આત્માને ચારે બાજુથી જાણવો, તે નામ આજ્ઞા. બીજી કોઈ આજ્ઞા નથી. તેમાં આજ્ઞામાં એકડો બે મીંડા 100%, 100 માર્ક્સ રિઝલ્ટ લેવા માટે આપણે જે કાંઈ કરવું પડે છે તે પુરુષાર્થ. પણ પેલી આજ્ઞા ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે. ભવ સાગરમાં જવા દેતી, ડૂબવા દેતી નથી, ભવ વધારતી નથી. જો આજ્ઞામાં રહીએ તો, આજ્ઞાના આરાધનમાં રહીએ તો. આણાએ ધમ્મો, આણાએ તવો. આજ્ઞાનું આરાધન એ જ તપ અને આજ્ઞાનું આરાધન એ જ ધર્મ. એ પણ ચોખ્ખું ચણક કહી દીધું. એટલે આજ્ઞા સિવાય કાંઈ નથી, આપણે જાણીએ છીએ. જે કંઈ છે તે આજ્ઞા, આજ્ઞા અને આજ્ઞા. સમીપમાં સદૈવ કાળ રહેવું. આજ્ઞા તો આપી દીધી. જો પ્રત્યક્ષપણું હોય તો તેવા પ્રત્યક્ષ સદગુરુની સમીપમાં સદૈવ કાળ રહેવું. એની સમીપે જ રહેવું, એની બાજુમાં વાસ કરવો, એની સાથે વાસ કરવો. સદૈવ કાળ, હર હંમેશા એમની સાથે રહેવું, નજીક રહેવું, જે કયો તે રહેવું. અને અહીંયા રહેવું એટલે શું અને સમીપ એટલે શું? તો કે નજીક એટલે બને તેટલું ડિસ્ટન્સ ઓછું રાખીને, એમ તો નથી કે એકદમ નજીક જઈને બેસવું, એમ તો નથી, પણ એમણે કીધેલી વાત, ઉપદેશ, બોધ, આજ્ઞા એની લગોલગ રહેવું, એનો જ લગાવ રાખવો, એની સાથે જ રહેવું. એ પણ જ્ઞાની પુરુષની સાથે જ રહ્યા કહેવાય. એ પણ જ્ઞાની પુરુષને આપણે સાથે રાખ્યા જ કહેવાય. રહેવું અને રાખવું, રક્ષણ કરવું એમની આજ્ઞા છે, તો આપણે એમની સાથે છીએ. કૃપાદેવી જુઠાભાઈને લખે કે તમે કોઈ પણ નાનામાં નાના, લઘુમાં લઘુ કાર્યની, પ્રત્યેક કાર્યની શરૂઆતમાં અમને સંભાળો, પ્રત્યેક કાર્યની સમય અને એમાં સંભાળો, પ્રત્યેક કાર્યની શરૂઆતમાં, અને અમને નજીક ગણીને જ વર્તો. અમે સાથે જ છીએ, હાથે માથે સાથે કહીએ તેમ છીએ. તો સમીપમાં સદૈવ કાળ રહેવું, કાં સત્સંગની પ્રાપ્તિમાં રહેવું. જો એ ન થાય તો સત્સંગ જ્યાંથી હોય તેની પ્રાપ્તિમાં રહેવું. દરેક જીવ એમ જ કહેવાનો છે કે અમે સત્સંગ કરીએ છીએ, પણ જીવને સત્સંગનું જ ઓળખાણ ન જાણે નથી. જો સત્સંગનું ઓળખાણ હોય તો એનો અર્થ એમ કે એને સદગુરુનું, સત્પુરુષનું, જ્ઞાનીનું, યથાર્થ જ્ઞાનીનું ઓળખાણ છે. ભલે યત્કિંચિત, જરા તરા, પણ ઓળખાણ છે એમ કહેવાય. એ નથી થઈ દશા, ફરી નથી, તો એને હજુ સત્સંગનું જ ઓળખાણ નથી. આ તો સત્સંગનું ઓળખાણ નથી એટલે ગમે ત્યાં સત્સંગ છે માનીને બેસી જાય છે, ઊભો રહી જાય છે, અટકી જાય છે, ખડી રહે છે. આ ખડી રહેવું, એ ખડા થઈને ખડી રહે છે, એ કરવા જેવું નથી. સત્સંગનું ઓળખાણ બહુ મોટી વાત છે, મહત્વની વાત છે. આત્મસિદ્ધિજીમાં કૃપાદેવે મૂક્યું, સેવે સદગુરુ ચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ, પામે તે પરમાર્થને, નિજપદનો લે લક્ષ્ય. ત્યાં નિજપદનો લે લક્ષ્ય કહી દીધું કે એને સ્વભાવની, પોતાની પદવીની, પોતાનું સ્ટેટસ શું છે, હોદ્દો શું છે, અધિકાર શું છે, તે માલુમ પડી જાય છે, ખબર પડી જાય છે. કેવી રીતે? તો કે સેવે સદગુરુ ચરણને. તો સદગુરુ મળે અથવા તો સેવે, સદગુરુના પાદ પંકજ, ચરણ કમળ, અને સેવું શબ્દ આવ્યો એ જ બધું કહી દે છે કે પક્ષી ઈંડાને કેવું સેવે છે, ક્યાંય વચ્ચે ઉપયોગ વૃત્તિ બીજે જતી નથી. અને એ તો શારીરિક દૃષ્ટિએ વાત આવી, આ તો આત્મિક દૃષ્ટિએ, પારમાર્થિક દૃષ્ટિએ વાત છે. તો આત્માને ક્ષણભર પણ બીજે સ્થાયી કરવા ઈચ્છે નહીં. આત્માને સ્વરૂપથી જ ચ્યુત કરી શકતો નથી. સ્વરૂપના ભાનમાં રહી શકે છે, પ્રમાદ સેવી શકતો નથી. કોની સાથે? તો કે સદગુરુ, સેવે સદગુરુ ચરણ. પ્રત્યક્ષ સદગુરુની સમીપે તો એ એવો પ્રમાદ કરી પણ શકે નહીં જો યોગ્ય હોય તો, અને થઈ શકે નહીં. અને એ નથી તો પણ એને પ્રત્યક્ષ તુલ્ય માનીને આપણે કરી શકીએ કે આત્માનું જ કેવન કરવું, આત્માનું જ સેવન કરવું, બીજું બધું જ છોડી દેવું. ત્યાગી દઈ નિજ પક્ષ. મારી માન્યતા, મારો મત, મારો અભિપ્રાય, મને આમ ઠીક લાગ્યું, મેં તો આમ કર્યું, મને આવું ગમે, હું તો આમ સમજું, તો એમ ન ચાલે. ત્યાં મૂકી દેવું પડે છે. જ્યારે જ્ઞાની પુરુષોની વાત કરીએ, કૃપાળદેવ, પ્રભુશ્રીજી, બ્રહ્મચારીજી, તો કે શ્વાસોચ્છ્વાસ સિવાય
કાંઈ પણ ગુરુની આજ્ઞા સિવાય ચાલે નહીં. એ કેટલો ત્યાગ, એ કેટલું એમને મહત્ત્વ લાગ્યું હશે, કેટલું મહાત્મ્ય વેદાયું હશે કે જેથી કરીને એ સિવાય કાંઈ જ નહીં, કોઈ જ વચ્ચે આવતું નથી, કાંઈ જ આવતું નથી, કોઈ જાતનું કપટ નથી, આવરણ નથી, માયા નથી. અને ત્યારે આત્માને આગલા આત્માએ એટલે કે પરમ જ્ઞાનીએ જે પરમાત્મા તત્વ પ્રાપ્ત કર્યું છે તે આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. ત્યારે જ્ઞાનીનું યથાર્થ ઓળખાણ, જ્ઞાની તો યથાર્થ છે, યથાર્થ જ્ઞાનીનું યથાર્થ ઓળખાણ થઈએ આપણે પણ તેવા જ થઈએ. તેનું નામ જ્ઞાનીનું ઓળખાણ, તેનું નામ આત્માની દશા. અને તે જ તો કરવું છે. સત્સંગની પ્રાપ્તિ થાય, સાચા સત્સંગની પ્રાપ્તિ થાય તો સત્સંગ બળવાન થાય અને છેલ્લે ફળવાન થાય. સત્સંગનું ફળ શું? સત્સંગ થયો છે એનો શો પરમાર્થ કૃપાદેવ પૂછે છે. પછી શું છે એનો જવાબ કે તેવા થઈને રહીએ તો, બાકી તો કાંઈ છે નહીં. તો એ સત્સંગનું ઓળખાણ છે. પછી 609મા પત્રમાં ઉપદેશાયમાં સત્સંગ સંબંધી ઘણું આવે છે. તે વળી અવસરે વાત આપ જાણો જ છો, આપણે સમજીએ છીએ. કરવાની વાત છે, સત્સંગ કરવાની વાત છે, સત્સંગના ઓળખાણ કરવાની વાત છે, બાકી જાણીએ છીએ. પછી કન્ક્લુઝન છે આત્મદર્શિતા ત્યારે પ્રાપ્ત થશે. વળી પાછો આત્મદર્શિતા શબ્દ આવ્યો. ગઈકાલનો પત્ર 91મો પત્ર સત સ્વરૂપ દર્શિતાની બલિહારી છે. તે જ સત સ્વરૂપ દર્શિતા અહીં આવી કે આત્મદર્શિતા શબ્દો બદલાવ્યા. કૃપાળદેવ તો કૃપાળદેવ છે. સત આત્મા, આત્મદર્શિતા જે દૃષ્ટિથી જેના વડે આત્મા દેખાઈ જાય તે એટલે કે આત્મદૃષ્ટિ, દ્રવ્ય દૃષ્ટિ, આત્મજ્ઞાન, આત્મદર્શન ત્યારે પ્રાપ્ત થશે. લખે કેવું આત્મદર્શિતા, આત્મા દેખાઈ જાય, આત્મા જોવાઈ જાય, આત્માનું અવલોકન થઈ જાય, આત્માની દૃષ્ટિ પડી જાય, આત્મા પ્રત્યે પડી જાય, તેનું નામ આત્મદર્શન અને તેનું નામ આત્મશ્રદ્ધા, તેનું નામ આત્માનુભૂતિ અને તે ત્યારે પ્રાપ્ત થશે. પણ લખવાની સ્ટાઇલ કેવી? આત્મદર્શિતા. પહેલામાં સમદર્શિતા લખે છેવટની વાતમાં, અહીંયા આત્મદર્શિતા. અને પછી પાછું ગઈકાલના પત્રનું અનુસંધાન છે. કારતક 1946માં જ લખાયું છે. એટલે એમના મનમાં, એમના ઉપયોગમાં તો બધું કડીબદ્ધ જાય છે. આપણને સમજાય કે ન સમજાય. એટલે સત સ્વરૂપ દર્શિતાની બલિયારી, આત્મદર્શિતાની બલિયારી. અને તેના વડે જ દેખાય છે. ષટકારક મૂકી દીધા છે ધીમેકથી. આત્મદર્શિતા એટલે આત્માએ, આત્માને, આત્મા વડે, આત્મા માટે, આત્મામાંથી આત્માનું કલ્યાણ કરવાનું છે કે ઉપદેશ આપવાનો છે કે બોધ આપવાનો છે. ષટકારક, ષટ એટલે 6, કારક એટલે વિભક્તિ. કારક એટલે કરનારો અને કારક એટલે વિભક્તિ. અને વિભક્તિથી એ જ થાય છે ને, નોની, નુના અથવા વડે, માંથી બધું આવે છે. એ જે 6 વિભક્તિ છે એ જ છે અહીંયા. વ્યાકરણથી મોક્ષ, વ્યાકરણથી મોક્ષ, યસ, આ 6 વિભક્તિથી મોક્ષ. તો આ ષટકારક છે તે પરમ સત્ય છે. એટલું સાબિત કરવા માટે વચનામૃતજી જેટલા 500-700 પાનાના શાસ્ત્રો જ્ઞાની પુરુષો લખીને ગયા છે. ત્યાં ષટકારક છે. વાંચતા આપણને અઘરું લાગે. પછી છેલ્લે કન્ક્લુઝનમાં શું શું યાદ રહ્યું તો કે આ તો 6 વિભક્તિ જ છે, બીજું કાંઈ નથી. અને આત્માએ કરવાનું છે, બીજો કોઈ કરશે? પોતે સમજે તો થાય. કોઈના સમજાવ્યાથી આપણે સમજીએ એ વાતમાં માલ નથી. કોઈના સમજાવવાથી આપણે સમજીએ નહીં અને આપણા સમજાવવાથી કોઈ સમજે નહીં. જીવ પોતે સમજે તો જ સમજે. સમજે તો સહજમાં મોક્ષ છે, નહીં તો અનંત ઉપાય પણ નથી. એટલે પોતે સમજે તો થાય, પોતે કરે તો થાય, બીજો ન કરી આપે. અનન્ય શરણના કહી દીધું આપનારા, આશ્રયદાતા, પરમ કૃપાળુ, પ્રગટ સદા. અનન્ય આશરણ પકડાવ્યું છે. એટલે આપણે ગુરુનો મહિમા ગઈને ગુરુ કે તારું તારી પાસે છે, અમારે ક્યાં કંઈ આપવાનું છે, કરવાનું છે. તો મૂકી દે. જે કંઈ ખરાબી છે, અશુભ છે, એ શુદ્ધ થવું છે તો મૂકી દે, છોડી દે. એટલું આપણે કરી શકતા નથી. પોટલા ઊંચક્યા છે, ઢગલા મૂક્યા છે, એ ખેરવી શકતા નથી. આપણો વાંક આટલો જ છે, બીજો જાજો જ કંઈ દેખાતો નથી, પણ મોટો છે. સદગુરુનું આટલું મહાત્મ્ય, વચનામૃતજીનો સારાંશ શું? સદગુરુ શબ્દ, સદગુરુનું મહાત્મ્ય એવું જોઈએ. એક એ વેદાઈ જાય તો આખું વચનામૃતજી શું, પણ આખું આત્મા જ હાથમાં આવી જાય. મોક્ષ સ્વરૂપ જ થઈ જાય. જે કંઈ છે તે સદગુરુ તત્વમાં જ ભૂલ રહી. અને હવે જો એ સુધરી જાય તો સદગુરુ તત્વથી આપણો મોક્ષ છે. 194મો પત્ર કે જીવને માર્ગ મળ્યો નથી તેનું શું કારણ? તો શુભારંભ જે પત્રની ક્યાંથી છે કે ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા સત્પુરુષો, એના ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ અને સમ્યક પ્રતિથી આવ્યા વિના માર્ગ મળતો નથી. 2 શબ્દો મજાના છે કે ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે જે સત્પુરુષો, તેના ચરણારવિંદ એટલે ચરણ કમળ,
અથવા પાદ પંકજ કયો, જે શબ્દ કયો તે, અને તે પ્રત્યે અચળ પ્રેમ. પ્રેમ કાં તો પ્રેમ જ આવતો નથી, પ્રેમ થાય છે તો અચળ નથી. કોઈના ચલાવ્યા ચલીએ નહીં, હલાવ્યા હલીએ નહીં, ડગાવ્યા ડગીએ નહીં. મેરું તો ડગે પણ મન જેના ના ડગે એવી અચળતા. શૈલેષીકરણમાં આત્મપ્રદેશોની જે સ્થિરતા થાય, મન વચન કાયના યોગ રૂંધી દેતા જે 8 રૂચક પ્રદેશ અને બીજા અસંખ્યાત પ્રદેશ, અને મેરુ પર્વત પર રહેલા મધ્યપ્રદેશ, એટલે એ પણ રૂચક પ્રદેશ પણ કહેવાય ને મધ્યપ્રદેશ પણ કહેવાય, એ બધું જેવી સ્થિરતા થાય તેવી. પર્વતનું શિખર તો વખતે ઇતિહાસની આરસીમાં ધનોત પનોત થઈ જાય, તહસ નહસ થઈ જાય કે ખરી પડે, નીચે ધાર આવી જાય. પણ આ મેરુ પર્વત જેવો પર્વત, એનો શિખર અને એમાં જે સ્થિરતા છે એવી જ આટલા આત્મપ્રદેશની સ્થિરતા છે. અને એવી સ્થિરતા જ્યારે થાય, એવો ઉપયોગ સ્થિર થાય, એવો સમ્યક થાય, ત્યારે એમ થાય કે હવે આત્મજ્ઞાન, હવે અચળ પ્રેમ આવ્યો. તો કેવો અચળ પ્રેમ? બીજું સમ્યક પ્રતીતિ. પ્રતીતિ થોડીક થોડીક આવે, થોડુંક થોડુંક એમ લાગે કે નાના જ્ઞાની પુરુષ છે, કૃપાદેવ જ્ઞાની જ કહેવાય, ફલાણા જ્ઞાની કહેવાય. આપણે આ ફલાણા ઢીકડામાં જવું નથી, એબીસીમાં જવું નથી, XYZમાં જવું નથી. થઈ ગયા તે થઈ ગયા, તો તે તો છે જ આપણી પાસે, એમાં તો લવલેશ શંકા નથી. પ્રભુશ્રીજી થયા, ઓળખાવ્યા, બ્રહ્મચારીજી થયા, ઓળખાવ્યા, પ્રસાર કર્યો, પ્રભાવના કરી. તો તે સત્પુરુષના ચરણ શરણમાં આપણને કેમ ન થાય? અચળ પ્રેમ પણ આવે, સમ્યક પ્રતીતિ આવે. થોડીક પ્રતીતિ નહીં, અધૂરો નિશ્ચયની પૂર્ણ પ્રતીતિ. અને સમ્યક પ્રતીતિ. સમ્યક પ્રતીતિ કહેતા જેમ છે તેમ સમજવા, નિજ મતિ કલ્પનાએ નહીં. તે પુરુષને સમજવા એટલે આપણને માર્ગ મળી ગયા બરોબર છે. આપણને એમ થાય કે તમે ઓળખો, એટલે ચિત્રપટજી ઉપરથી કે પ્રતિમાજી ઉપરથી કે અમે ઓળખીએ, અમે એમનું જ વાંચીએ છીએ, એનું નામ ઓળખાણ કહેવાય. એ તો ઠીક કે જરા તરા ચિત્ર પરથી કે શબ્દ પરથી ઓળખીએ છીએ. હકીકતમાં ઓળખાણ શું છે? તેમના જેવા થઈને રહીએ ત્યારે તો કહેવાય. મહાવીરના અનુયાયી છીએ તો ક્યારે કહેવાય? એની પાછળ પાછળ જતા હોય ત્યારે. આપણે કોઈ વાહનને ફોલો કરવાનું આવે તો એની પાછળ જઈએ ત્યારે કહેવાય ને ફોલો કરીએ છીએ. જવું નહીં, વાત કરવી, ગાવું, બોલવું, અને પછી વાહન સ્ટાર્ટ ન કરીએ અને એની પાછળ જઈએ નહીં, ગતિ કરીએ નહીં, તો આપણે એમ કહેવાય કે અમે એને ફોલો થઈએ છીએ, કે અમે એમના ફોલોઅર છીએ, કે ફોલો થવાનો પ્રયત્ન કરીએ છીએ? ન કહી શકીએ. તો અહીંયા એ જ છે કે વર્ષીપર્સ તો ઘણા છે, પૂજક તો ઘણા છે, કૃપાદેવના કે મહાવીર સ્વામીના કે કોઈ પણ ધર્માચાર્યના, પણ ખરેખર વર્ષીપર્સ કરતાં ફોલોઅર્સ થવાની જરૂર છે. એટલે ખરેખર અર્ચન, પૂજા, ભક્તિ, વંદન કરીએ, અનુયાયી, અનુ પાછળ, યા જવું, પાછળ પાછળ જવું, ક્યાંય ચૂક ના આવે, ભૂલ ના આવે, ભૂલા ન પડીએ તેમ જવું. તેનું નામ અનુસરણ ને અનુકરણ. અનુકરણ કરતાં અનુસરણ, અનુચારીપણું, અનુયાયીપણું, તો એમ કહેવાય. અને કૃપાદેવ એવી અદાથી કહી શક્યા કે અમે મહાવીર સ્વામીના ખરેખરા અનુયાયી છીએ. આ કાળના વિશે જો કોઈ હોય તો અમે મહાવીર દેવના ખરેખરા અનુયાયી છીએ. તો આપણે જો એમ કહેવું હોય કે અમે કૃપાદેવના મુમુક્ષુ કે અનુયાયી, તો આપણે એમણા ચિંધેલા રાહે જવું જોઈએ, સીધી સાદી રીતે, એમણે જે રીતે મૂક્યું છે તે રીતે. કેમ કે આત્માનું સ્વરૂપ એમણે જેમ છે તેમ જોયું, જાણ્યું, અનુભવ્યું, પછી મૂક્યું છે. અને આ કાળમાં મૂક્યું છે, આપણને પણ આ કાળમાં મળ્યા છે, માટે તે જ કરવામાં શ્રેય છે. અને 3 કાળમાં, 3 લોકમાં સમ્યક દર્શન જેવો કોઈ લાભ નથી, એના જેવું કોઈ શ્રેય કલ્યાણકારી નથી. એટલે અહીંયા આ પત્ર પૂરો થાય છે. બહુ જ ટૂંકમાં આપણે લીધો છે, એના પછીનો પત્ર વિચારીએ. પત્રાંક 93. નવપદ ધ્યાનીની વૃદ્ધિ કરવા મારી જિજ્ઞાસા છે. આ પત્ર પણ મુંબઈ, કારતક વિક્રમ સંવત 1946ના દિવસે જ લખાયો છે. એટલે એ મહિનામાં જ ગમે તે તારીખ તિથિએ લખાયો છે. તારીખમાં જોઈએ તો 25/11 થી 23/10 કે 23/10 થી 25/11. આગલા પત્રમાં જે બોલ્યા તે જ 25/10/1889 થી 23/11/1889 દરમિયાન. કોને લખાયો છે? આપણને લખાયો. બીજા કોઈનું ન હોય તો માન ન માન, મેં આપકા મહેમાન, મને તો આપણને લખ્યો જ છે ને, આપણે વાંચીએ છીએ એટલે આપણને લખ્યો બરાબર જ કહેવાય. નવપદ ધ્યાનીની વૃદ્ધિ કરવા મારી જિજ્ઞાસા છે. પત્ર પૂરો. નવપદ શું? બધાને ખબર છે, નવપદજીની પૂજામાં ગાઈએ છીએ તે સિદ્ધ ચક્ર એ નવપદ જ છે, બીજું કાંઈ નથી. કેટલાકને ખબર નથી હોતી. દેરાસરજીમાં, જૈન મંદિરજીમાં ફ્રન્ટમાં ભગવાન જે બિરાજમાન કર્યા હોય છે ત્યાં સિદ્ધ ચક્ર લગભગ પધરાવવામાં આવે છે, સ્થાપના કરવામાં આવે છે. મોટે ભાગે ગોળ જ હોય છે, રાઉન્ડ, અને એક નાની પ્લેટ જેવું જ લાગે. 5-7 ઇંચના હોય, 10-12 ઇંચના હોય, અને કેટલીક વખત કોઈ 24-36 ઇંચના પણ કરાવે છે.
વગેરે વગેરે, જેને મોટામાં મોટો સિદ્ધ ચક્ર યંત્ર કહીએ છીએ. યંત્ર એટલે મશીન. મશીન એટલે આવું મશીન નહીં, પણ આપણને બધું સારું કરી આપે એટલે એક જાતનું મશીન જ. યંત્ર જ્યાં જે છે, જે સ્થિતિમાં છે, જે શબ્દ જે પ્રમાણે છે તે પ્રમાણે લઈ જાય તે. જ્ઞાન શબ્દ બોલતા જ્ઞાન પ્રત્યે લઈ જાય આપણને. દર્શન શબ્દ બોલતા સમ્યક દર્શન થઈ જાય. ચારિત્ર શબ્દ બોલતા ચારિત્ર થઈ જાય. આત્મા બોલતા આત્મરૂપ થઈ જઈએ. અર્યંત બોલતા અર્યંત થઈ જઈએ. તો તેનું નામ યંત્ર. તો એ સારું આપણને ગમે. તો એ નવપદજીની વાત છે. અર્યંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ, અથવા તો સાધુ સાધ્વી અથવા મુનિ જ રાખીએ તો એમ. એટલે 5 પદ થયા પંચ પરવેષ્ટિ. પછીના 4 છે તે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ. એટલે 5 ને 4 9 પદ થયા. એટલે સિદ્ધ ચક્ર એટલે નજીક જઈને દર્શન કરવાનો લાભ મળે, અથવા લઈએ તો બરાબર એમાં લખ્યું કોતર્યું હોય છે. આ 5 પરમેષ્ઠીનું નામ લખ્યું હોય છે. નમો ઓરિયંતાણમ શબ્દ લખ્યા હોય છે. સાથે સાથે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ એ પણ સિમ્બોલ રૂપે ચિત્ર્યું હોય છે અને મૂક્યું હોય છે, એ નામ લખ્યું હોય છે. એટલે આ 9 પદજી જાણો જ છો પણ કહેવાય જાય. પછી 9 પદ પછી ધ્યાની લખ્યું. એ ધ્યાની શું? ધ્યાની શબ્દ તો કૃપાળુદેવે જ લખ્યું. ધ્યાતા વાપરે બધા, ધ્યાની તો કૃપાળુદેવે જ લખ્યું છે. એ નવું ગુજરાતી, એમ નવો શબ્દ, નવી ભેટ છે. ધ્યેય ધાતુ છે સંસ્કૃતમાં, એટલે ક્રિયાપદ છે. એનો અર્થ છે ધ્યાવન કરવું, ધ્યાન કરવું. ધ્યાન કરવું પણ કહેવાય, ધ્યાવન કરવું પણ કહેવાય, અને ધ્યાવવું પણ કહેવાય. કંઈ પણ વસ્તુનું ધ્યાન ધરવું આપણે બહુ બોલીએ છીએ. ધ્યાન કરવું, ધ્યાન ધરવું, ધ્યાવન કરવું અને ધ્યાવવું, આ બધું એક જ. કરવું, કર્યા કરવું, કરીએ જવું, એવી રીતે. તો એ ધ્યાન થયું. પછી ધ્યાની શું? તો કે ધ્યાન કરનારો. તો ધ્યાતા ના લખાય, પણ કૃપાળુદેવે ધ્યાની લખ્યું કે જે ધ્યાન કરે છે, ધ્યાની થઈ ગયો છે. એટલે કે આત્મજ્ઞાન અને આત્મધ્યાન પ્રગટી ગયું છે, અથવા તો પ્રગટી જાય એટલા માટે નહીં, પ્રગટી ગયું. ધ્યાની ધ્યાન કરી રહ્યો છે. પ્રગટ્યું હોય અને પાછો કરી રહ્યો હોય તે ધ્યાની. જેમ અર્થ ઉપરથી અર્થી કહીએ, મતાર્થી કહીએ, પરમાર્થી કહીએ, મોક્ષાર્થી કહીએ, તો ધ્યાન પરથી ધ્યાની. આપણે જાણીએ છીએ કે ધ્યાનમાં અસંખ્ય અનેક પ્રકાર, અસંખ્ય નહીં તો પણ ધ્યાનના ઘણા ઘણા પ્રકાર છે. 416માં પત્રની શરૂઆત જ કરી છે, પણ તેમાં મુખ્ય વર્તે છે, મુખ્યપણે વર્તે છે એવું કોઈ ધ્યાન હોય તો તે આત્મધ્યાન છે. અને આત્મધ્યાન સિવાય આપણને કોઈ ધ્યાનમાં કોઈ કિંમત નથી, કદર નથી, મરજી નથી, મન નથી. આત્મજ્ઞાનમાં અને આત્મધ્યાનમાં જ આપણને રસ છે. આપણને શું કોઈ વસ્તુ લેવા જઈએ, નવો ટીવી લેવાનો હોય તો શું ટીવીના ધ્યાનમાં રસ છે? શું વિડીયો લેવા જવાનું હોય, વિડીયો રેકોર્ડર કે જે કંઈ હોય તો એમાં રસ છે? શેમાં રસ છે આપણને? કેમેરા લેવા જઈએ તો એ વખતે આપણે કેમેરાનું ધ્યાન ધરીએ છીએ. કોઈ સત્શાસ્ત્ર લેવા જઈએ તો આપણે એના જ વિચાર કરીએ છીએ, એની જ વિચારણા કરીએ છીએ, તો તે વખતે આપણને શાસ્ત્રનું ધ્યાન છે. તો એવા બધા પદાર્થ તો સારા છે, પણ અનિત્ય પદાર્થના ધ્યાનમાં તો રહ્યા જ છીએ. આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન, આ લેવું છે, આ મૂકવું છે, આ સારું કરવું છે, આ બદલાવવું છે, તો એવા ધ્યાનમાં તો હંમેશા છીએ. એવા ધ્યાનની વાત નથી, આર્ત રૌદ્ર ધ્યાનની વાત નથી, ધર્મ ધ્યાનની વાત છે. અહીંયા તો નવપદ ધ્યાન એ કીધું, એટલે કે આ નવપદનું કે કોઈ પણ એક પદનું ધ્યાન કરતાં કરતાં તે રૂપે સ્થિતિ થઈ જ જાય તેવા નવપદ ધ્યાનની વાત છે. મોક્ષની સાથે, પરમાત્માની સાથે જોડાણ થઈ જ જાય, કરાવે જ, એનું નામ યોગ છે. યોગ અસંખ જે જીન કયા ઘટમાં હિ રિદ્ધિ રાખી રે, નવપદ તેમજ જાણજો આત્મ રામ છે સાખી રે, વીરજીને શરદેશના. યશોવીર, યશો વિજયજીની દેશના. શ્રીપાળ રાજાનો રાસ વિનય વિજયજી મહારાજે રચ્યો. થોડુંક નહીં જેવું બાકી રહી ગયું તો છેલ્લી ડાળ ખબર પણ ન પડે એ યશો વિજયજી મહારાજે પૂરી કરી. જરાય શૈલીનો ફરક નથી, શબ્દોનો ફરક નથી, ખબર પણ ન પડે કે આ અધૂરું મૂકેલું કોઈએ પૂરું કર્યું છે. એટલી સાંગોપાંગ સફળતાપૂર્વક યોજેલો છે. મોટા ભાગનું તો વિનય વિજયજી મહારાજનું છે, પણ છેલ્લે થોડીક ડાળ શ્રીપાળ રાજાની યશો વિજયજી મહારાજે લખી. એમાંની આ સાખી, એમાંની આ કડી છે જે પરમ કૃપાળુદેવે વચનાવૃત્તિમાં 377માં પાને અને 662માં પાને મૂકેલું છે. એટલે એ મહત્ત્વ વધી જાય છે આપણા માટે. આપણી નિજ કલ્પનાથી નથી કહેતા. યોગ અસંખ્ય જે જીન કયા, અસંખ્ય રીતે યોગ છે સાધી શકાય છે. માર્ગ છે અસંખ્ય રીતે કયો છે, એટલે અસંખ્ય જુદી જુદી રીતે કયો છે. દર્શન શૈલી તો એક જ છે, પણ યોગ અસંખ્ય રીતે છે. કેમ કે અનંત જીવો છે, એમાંથી જરા જરા જુદું જુદું કોમ્બિનેશન કરે તો પણ અસંખ્ય થાય.
ઘટમાં હિ રીતિ દાખી રહે, ઘટમાં જ, શરીરમાં જ, પોતાના ઘરમાં જ રીતિ રહેલી છે. રીતિ, રૂ શબ્દ મજાનો, એના પરથી ઋત, એના પરથી રીતિ શબ્દ આવ્યો. રૂ ઉપરથી ઋતુ કહીએ, અહીંયા ઋત, ઋત એટલે સત્ય. જે કાંઈ છે તે જગત સત્યના આધારે રહેલું છે, તે ઋત, એના પરથી શબ્દ રીતિ. એટલે જે કાંઈ રહ્યું છે તે આત્મામાં જ રહેલું છે, ઘટઘટમાં જ રીતિ રહેલી છે. નવપદ તેમ જ જાણજો, નવપદ પણ એવા જ છે કે જેનાથી મોક્ષની સાથે જોડાણ થઈ જ જાય. આત્મરામ છે સાખી રે, આત્માની સાક્ષીએ કરવામાં આવે. સાખી એટલે બીજી સાખી નહીં, ગાવાની સાખી નહીં, દોરો નહીં, સોરઠા નહીં, પણ સાખી એટલે સખી પણ નહીં. સાખી એટલે સાક્ષી, સાક્ષી ભાવે કહીએ છીએ તે સાખી છે. આત્મરામ છે સાક્ષી, એટલે આત્માએ કરવાનું છે ષટકારકની વાત, આત્માએ જ ધ્યાન ધરવાનું છે, આત્મા વડે આત્માને, આત્મા માટે વગેરે. એ જ ષટકારકમાં પાછું સાક્ષી. આત્મા બહાર ગમ નથી ગયો, ઘરે જ છે, પોતાની પાસે જ છે, ઉધાર ઉછીનો નથી. આત્માની સાક્ષી એટલે આત્મભાવે, સાક્ષી ભાવે, જ્ઞાતા દ્રષ્ટા ભાવે. તેમ જો કરે તો તેને ત્યાં જ પરમાત્માપણું છે, પરમાત્મા પદની ઝાંખી છે, અંતરાત્માપણાની પ્રાપ્તિ છે. ખરું કે નહીં? બહિરાત્મા દશા છે, એમાંથી યોજ કરે છે, યોજના કરે છે, જોડાવી દે છે. યોગ શબ્દ છે એટલે પરમાત્માની સાથે જોડાણ કરે છે. વટલી સ્થિતિ શું છે તો કે એ જ સમ્યક દર્શન. આ બાજુ અનંતકાળ, આ બાજુ શાશ્વત અનંતોકાળ. ભૂતકાળ, ભવિષ્યકાળ. ભવિષ્યકાળ તે સિદ્ધે જવાના હોય, સિદ્ધ પદે, તે મોક્ષની વાત. ભૂતકાળ તો કે અનંત પરિભ્રમણ કર્યું તે. એ ભૂત અને ભવિષ્યનું અનુસંધાન કોણ કરે તો કે જે વખતે અંતરાત્મા પદની પ્રાપ્તિ થાય ત્યારે. તો બહિરાત્મા દશા છેદ ઉડી ગયા, મિથ્યાત્વ ઉડી ગયા, ગ્રંથિભેદ થઈ ગયો, તે બધું થાય છે ત્યારે શું થાય છે તો કે સમ્યક દર્શન. એટલે દૃષ્ટિ બદલાઈ ગઈ, દ્રવ્ય દૃષ્ટિ આવી ગઈ. તો એ સમ્યક દૃષ્ટિ અને યથાર્થ દૃષ્ટિ અને દ્રવ્ય દૃષ્ટિમાં ફેર શું? કોઈ જ ફરક નથી. ભલી દૃષ્ટિ, કોઈ ફરક નથી. એ જે આવ્યું તે શું તો કે તે વખતે એ પરમાત્મા જેવો, ચોક્કસ પરમાત્મા જેવો, પરમાત્મા દર્શનની એને ઝાંખી થઈ ગઈ. એટલા માટે ત્યાં અંતરાત્માપણાનું મહત્વ છે. તો કે મને કૃપાદેવ લખે છે, નવપદ ધ્યાનીની વૃદ્ધિ કરવા મારી જિજ્ઞાસા છે. આ નવપદનું સ્વરૂપ સમજે. નવપદનું સ્વરૂપ એટલે પંચ પરમેશ્વરીનું સ્વરૂપ, યાને કે સહજ સ્વરૂપ, સહજાત્મ સ્વરૂપ. અને પછી જ્ઞાન દર્શન ચારિત્ર તપ પણ ગુણ જ છે, એટલે એને પણ સમજે. એ જે નવે નવપદને સમજે, પણ સહજાત્મ સ્વરૂપ અને પાછા જે 4 મુખ્ય ગુણ કીધા છે તે, તો તેમાં વધારો થાય, તેને સમજી શકે એવાની સંખ્યા વધે. જેમ જનમેદની વધે, જનસંખ્યા વધે, વસ્તી વધે એમ કહે છે, એવી રીતે નવપદ ધ્યાનીની વૃદ્ધિ કરવા મારી જિજ્ઞાસા છે. ધ્યાનીની એટલે પોતાની વાત નથી, બીજા આ નવપદનું સ્મરણ કરે, ચિંતન કરે, ધ્યાન કરે, તેવી મારી જિજ્ઞાસા છે. પાછી કૃપાદેવની ઈચ્છા નથી લગતા, જિજ્ઞાસા છે. જિજ્ઞાસુના લક્ષણ બહુ જુદા છે, એટલે જિજ્ઞાસા છે. જુઓ 4 પ્રકારના મનુષ્યો કીધા છે વેદાંત દર્શનમાં. બધા હિન્દુ ધર્મમાં આવે, પણ અહીંયા વેદાંત દર્શનની વાત લે. કયા કયા તો કે કેટલાક જીવો વિષયી છે, વિષય વાસનાવાળા છે, 5 ઇન્દ્રિયના વિષય વગેરે. કેટલાક પામર છે, પામર સૌથી છેલ્લા, ચોથો નંબર, છેલ્લો નંબર. એથી થોડાક સારા વિષયી છે, એથી થોડાક સારા છે આર્ત છે, કે દુઃખી પીડિત છે, ત્રિવિધ તાપ લાગે છે અને કંઈક ભક્તિ કરે છે, વાંચન કરે છે, સ્વાધ્યાય ભક્તિ કરે, એ છૂટવું છે. એ બધા આર્તમાં આવ્યા, કે હજી દુઃખી તો છે. અને કેટલાક વળી માગી બેસે કંઈ ને કંઈ ભગવાન પાસે, કન્ડિશનલ કામકાજ, તો એ પણ આર્તમાં આવે. એવા આપણે જ છીએ જ નહીં, એટલે એવામાં આર્ત ભક્ત નથી આવતા. પણ છતાં બીજી રીતે આપણે ત્રિવિધ તાપમાં હોવાથી એમ કહેવાય કે હજુ મોક્ષે ગયા નથી, ભગવાનની પ્રાર્થના અરજી કરીએ છીએ, એટલે આપણે આર્ત ભક્ત. એથી સૌથી છેલ્લા ભક્ત જે ભગવાનને બહુ પ્રિય છે તે જ્ઞાની ભક્ત. પામર, વિષયી, આર્ત અને જિજ્ઞાસુ અથવા તો જ્ઞાની ભક્ત, એ બંને એક કેટેગરીમાં. શું કામ એવા કીધા તો કે જ્ઞાની ભક્ત કોની ભક્તિ કરે છે? આચાર્ય, ઉપાધ્યાય, મુનિ ને અર્યંત, પણ હજી સદેહે છે, સહયોગી છે, તો કોની ભક્તિ કરે? આ દુનિયામાં વિચરે છે, ભલે આત્મજ્ઞાન થયું, સમ્યક દર્શન થયું, તો કે ભગવાનના ગુણની સ્તુતિ કરે છે, શુદ્ધાત્માના ગુણ સંભાળે છે, કે જેવા ભગવાન થઈ ગયા છે, જે કોઈ શુદ્ધ સિદ્ધ, એવું જ મારું સ્વરૂપ, મને પણ થોડું પ્રગટ્યું, થોડું બાકી રહ્યું. તો ભગવાનના ગુણો જેવા છે, જે ભાગવત પણ કહે છે, શ્રીમદ ભાગવતમાં મૂક્યું છે, આત્મારામા મુનયો, એ ભગવાનના ગુણો જેવા છે કે આત્મારામી પુરુષો, નિર્ગ્રંથ પુરુષો. પછી વ્યાસજી હોય કે બીજા કોઈ હોય, કે સુખદેવજી હોય, કે જનક વિદેહી હોય, કે કૃપાળુદેવ હોય, કે કોઈ પણ હોય,
તો એ બધા જ પરમાત્માના ભગવાનના ગુણો જેવા છે કે એની જ સ્તુતિ કર્યા કરે છે. એ શુદ્ધ સ્વરૂપમાં જ રહેવાને જીવ જાવા નાખે છે, એને રુચિ થઈ આવે છે, એમાં જ ગમે છે. આત્માના સ્વાદ માટે જે જવા માટે તલસતા હોય છે, તલપાપડ હોય છે, એ પણ જિજ્ઞાસા છે. એટલે જે જ્ઞાની ભક્ત કયા એ જ લક્ષણ બધા જિજ્ઞાસુ ભક્તના છે કે એને તત્વ જાણવાની, જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા છે, અને ઈચ્છા અમુક અંશે સંતૃપ્ત થઈ ગઈ છે. પણ સંતૃપ્ત થઈ ગઈ છે એટલે શું કે હજી ક્યાંક કંઈક હજી અંશ બાકી રહ્યા છે, હજી કેવલ જ્ઞાન અને મોક્ષ બાકી છે. તો કેવલ જ્ઞાન પણ માનો કે થઈ જાય છે તો પણ હજી મન વચન કાયાના યોગ બાકી છે. એટલે બધાને જ્ઞાની ભક્તમાં લઈ લીધા છે, જિજ્ઞાસુ ભક્તમાં લઈ લીધા છે. તો કૃપાળુદેવ અહીંયા જ્ઞાની ભક્તમાં આવ્યા કે જાણે કે પોતે કહે છે કે આ મને જે પ્રાપ્તિ છે તે બીજાને પણ હજુ, એટલે આત્માનું સ્વરૂપ નવપદ ધ્યાન વડે ચિંતન કરે અને બધા એનો વિચાર કરે તેવી મારી ઈચ્છા છે. ઈચ્છા શબ્દ ઠીક નથી લાગતો, જિજ્ઞાસા જ રાખીએ છીએ. એક પત્રમાં મા મુજ્જહ મા રુજ્જહ, મોહ નહીં પામતા, મૂર્છા નહીં પામતા, રોષ નહીં કરતા, એટલે કે હર્ષ શોક રાગ દ્વેષ કાંઈ નહીં કરતા એવું એક મૂક્યું છે. એ કયો પત્ર છે? કોઈને નંબર ખ્યાલ છે? 761મો નંબર, પત્ર નંબર. અને એમાં આ ગાથા મૂકી છે. પછી બીજું બધું ઘણો લાંબો સુંદર પત્ર છે. અને છેલ્લે સમાપનમાં મૂકે છે કે જે કંઈ કરવું છે એ 35, 16, 6, 5, 4, 2 અને 1 અક્ષરનું ધ્યાન કરવું. જે આપણને બૃહદ દ્રવ્ય સંગ્રહ ઈડરગીરી પર કૃપાળદેવે મુનિશ્રીને સમજાવ્યો છે, સાથે સાત મુનિને સમજાવ્યો છે. ત્યાં મા મુજ્જહ મા રુજ્જહ દ્રવ્ય સંગ્રહની ગાથા જોર જોરથી લલકારીને કેટલી બધી વાર ગાઈને સમજાવી છે, અને એનું જ રટણપાઠ ચાલ્યો છે. તે ગાથાના અંતે એના પછીની ગાથા છે, એટલે કે બૃહદ દ્રવ્ય સંગ્રહની લગભગ છેલ્લી 2-4 ગાથાની વાત છે. તેમાં પણ આ જ અક્ષરો મૂક્યા, ગણીને મૂક્યો છે કે 35 અક્ષર 16 અક્ષર વગેરે કોના થાય? તો કે નવકાર મંત્ર ન થાય, પંચ પરમેષ્ઠી મંત્ર ના થાય. એને થોડા થોડા અક્ષરમાં નાનું નાનું કરે, અને કે અસિયા ઉસાય નમઃ, તો ત્યાં 5 અક્ષર થાય, 6 થાય, 7 થાય, એવી રીતે બધું. પછી ખાલી અને સી અસી એટલે અર્યંત સિદ્ધનું સ્વરૂપ કરે. પછી એકલું સિદ્ધ બોલે અથવા સહજાત્મ સ્વરૂપ કરે. તો એક શબ્દ અક્ષરમાં એક જ હોય તો ઓમ આવે, એ તો નિરક્ષરી છે. આમ તો તેમ બધું જે મૂક્યું છે તે, એટલે 35, 16, 6, 5, 4, 2, 1 એ પ્રમાણે એ અક્ષરમાં જપ કરવું, અને એ જપ કરતાં કરતાં અજપાજપ સ્થિતિ પ્રાપ્ત થઈ જાય અને ધ્યાન જામી જાય. તે આત્મજ્ઞાન, તે આત્મધ્યાન, અને તે કરવા માટે તે શુદ્ધ ઉપયોગ અને તે પ્રાપ્તિ માટે કૃપાળદેવની અહીંયા ભલામણ છે. એમ કહે છે કે નવપદ ધ્યાનની વૃદ્ધિ કરવા મારી જિજ્ઞાસા છે. અને તેમાં સૌથી વધારે અગત્યનું આટલું મૂક્યા પછી એ 761મા પત્રનું છેલ્લું વચન કે વિશેષ સ્વરૂપ શ્રી સદગુરુની ઉપદેશથી જાણવું યોગ્ય છે. જાતે વાંચી લઈએ કે આમ ધ્યાન થાય, આ ચિત્ર દોર્યું છે, આ વલય દોર્યું છે, અને આ પ્રમાણે કરવાનું. અષ્ટદળ કમળ ચિતરવાનું કે 8 પાંખડીવાળું આપણું હૃદય કમળ છે, સામે પણ કાંઈ કમળ છે, અને એ પ્રમાણે ધ્યાન ધરીએ. એ થોડું ઘણું પણ નિજમતી કલ્પનાથી સમજ્યા કહેવાય, અને મતીથી નિર્ણય લીધેલો કહેવાય કે મારે હવે ધ્યાન ધરવું છે. બધા ધ્યાન ધરે છે તો ખરેખર તો સાચો મુમુક્ષુ હોય તે વાસ્તવિક મનુષ્ય, અને કે સાચો મનુષ્ય થયો હોય અને વાસ્તુને એટલે કે જ્ઞાનીને વાસ્તવ્યપણે ઓળખતો હોય તો ધ્યાનાદિકને વાંચે નહીં, ઈચ્છે નહીં. કે સહજ પરિણામે સહજ સ્વરૂપે જ એને ધ્યાન જામી જાય છે. હસતા રમતા પ્રગટ હરિ દેખું રે, મારું જીવ્યું સફળ તવલે કુરે, મુક્તાનંદનો નાથ વિહારી રે, સંતો જીવન ગોરી અમારી રે. તો હસતા રમતા, અરે કોઈ પણ ક્રિયા કરતા પોતાને જો આત્મા જ યાદ છે તો આત્મધ્યાનમાં છે, ત્યાં આત્મધ્યાન કરવાની રહેતી નથી, આત્મધ્યાનમાં જવાનો પ્રયાસ મૂકવાનો નથી. આમ પણ જે સુખ છે, શાંતિ છે, સ્થિરતા છે, એ પ્રયાસ વિનાની જ છે, એફર્ટલેસનેસનું જ સુખ છે. તો પછી એફર્ટ્સ મૂકીને ફાયદો શું છે? જ્યાં પ્રયત્ન મૂકે છે, શ્રમ કરે છે, ત્યાં શ્રમ સાધ્ય થાય છે, પેલું સહજ સાધ્ય છે. તો જે સહજ સાધ્ય છે એ મૂકીને બીજું જવાય નહીં. એમનેમ સ્વાભાવિક દશા છે, સ્વભાવમાંથી ઉત્પન્ન થતું સુખ છે, એ મૂકીને માનું દૂધ મૂકીને બીજા દૂધને વળગે છે. કૃપાળુદેવ પ્રભુશ્રીજી તો વળી એમ કહે છે કે બકરીના આંચળને વળગે છે, ને પછી પાછું એમ કે આંચળ નહીં, એને ગળે કાંઈક ઉગી ગયું છે, વધારાની ગાંઠ થઈ છે કે આંચળ છે એને વળગે છે. એમાંથી એને શું મળે? એને ફોતરા છિલકા જેટલું કાંઈ મળે નહીં, કોઈ સત્વ મળે નહીં, એમ ચોખ્ખું ચણક લખી દીધું છે. આપણે પણ એ વિચારવા જેવું છે. તો મુદ્દો એમ હતો કે શ્રી સદગુરુના ઉપદેશથી વિશેષ રૂપે જાણવું યોગ્ય છે, અથવા તો વિશેષ જાણવું યોગ્ય છે.
ધ્યાનની વાત કરતા હતા ખરું, કે સૂક્ષ્મ અને પવિત્ર ચિંતન દ્વારા પ્રાપ્ત જે કંઈ થાય છે તે ગમે તે ધ્યાન ધરે છે તો ગમે તે વસ્તુનું ધ્યાન ધરે એને ધ્યાન જ કહેવાય. કે ઈચ્છાનો નિરોધ, તો કે એકાગ્ર ચિંતા નિરોધો ઇતિ ધ્યાન. એકાગ્રપણે ચિંતવવું અને ચિંતાનો નિરોધ કરવો એટલે કે બીજી કોઈ પણ વસ્તુની ચિંતવના ન કરવી, કોઈ પણ વાતનો સંકલ્પ વિકલ્પ ન કરવો. આત્માનોય ત્યારે કરવાનો નથી. ધીમે ધીમે છેલ્લે તો શબ્દનું, મંત્રનું, આત્માનું અવલંબન પણ ભૂલી જાય છે. આત્મા તો અમસ્તો એ ભૂલાતો નથી. એને યાદ નથી રાખવાનો કે હું આત્મા છું, હું ધ્યાન કરવા બેસું છું, હું બેઠો છું અને અમારે કાંઈ વિચાર કરવાનો નથી. અને એ સમ્યક દર્શન તો મારી પાસે આવી જાય. એ આત્મધ્યાન તું પ્રવેશ કર, પ્રસન્ન કર, એમ કહેવાનું નથી, એમ બોલવાનુંય નથી. એવી જ રીતે સહજ સ્વરૂપની પ્રાપ્તિ એ જ ધ્યાન છે. એ નિરપેક્ષ અવિષમ ઉપયોગ કીધો, શુદ્ધ ઉપયોગનો જ લક્ષ્ય કરાવો છે, બીજું કાંઈ નથી. આત્માની અનુભૂતિ કરાવી છે, સમ્યક દર્શન કરાવ્યું છે. શબ્દો જુદા છે, ભાવ જુદા છે, કહેવાની રીત જુદી છે. હકીકતે એકની એક વસ્તુ છે, બીજી કોઈ વસ્તુ નથી. આત્માની વાત હોવાથી એક જ છે. એટલે એકાગ્રતા એકને આગળ રાખે, એટલે નાકની દાંડીએ કહીએ તેમ એક આત્માને આગળ રાખીને ચાલે તે, એટલે કે એકાગ્ર. પછી ચિંતા નિરોધ એટલે કોઈ પણ પ્રકારના સંકલ્પ વિકલ્પ ન કરે તે, એના ઉપર અંકુશ નિયમન આવી જાય. તો રહ્યો ક્યાં? તો પોતે જે છે તે આત્મામાં. અને તે કરવા માટે અહીંયા મહત્ત્વ આપ્યું છે. આત્મધ્યાનીનું મહત્ત્વ એટલા માટે છે કે આત્મજ્ઞાન હોવું જોઈએ. જે કોઈ આત્મધ્યાન કરે છે તે આત્મજ્ઞાન વિના સંભવી શકતું નથી. આત્મજ્ઞાન વિનાનું આત્મધ્યાન હોઈ શકતું નથી. એના માટેનો પ્રયાસ કે પુરુષાર્થ કહેવાય. મહેનત મૂકે છે, સિદ્ધિ બાકી છે. સામાયિક ગમે તેટલી કરી હોય પણ સાચું સામાયિક કહેવાતું નથી. તેવી જ રીતે ગમે એટલા પ્રતિક્રમણ કરે, દરરોજ 2 વખત કરે, પણ તો પણ સાચું પ્રતિક્રમણ કે સર્વ ભાવોથી પાછા હટી જાય અને છેલ્લે પરમાર્થમાં જ આવી જાય, એક શુદ્ધ સ્વભાવમાં જ આવી જાય. સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ તે પરમાર્થ સંયમ. એવી જ રીતે સમતા ભાવ, સામાન્ય ક્ષમતાની, સમ્યક દર્શન સાથેની ક્ષમતા, નહીં તો મિથ્યા ક્ષમતા. સહનશીલતાનો ગુણ હોય, તિતિક્ષા ગુણ હોય અને ક્ષમતા રાખતા હોય, તે ક્ષમતા સમ્યક દર્શન નથી ત્યાં સુધી મિથ્યા ક્ષમતા કહી છે. એટલે સમ્યક દર્શન પછી જ એ સાચી ક્ષમતા થાય છે. એટલા માટે આપણને રસ છે કે આત્મજ્ઞાન વિના આત્મધ્યાન ન હોય. 7મી દૃષ્ટિમાં મૂક્યું છે, આત્મજ્ઞાન વિન ધ્યાન વીણ અનુભવ વીણ તેમાં ધ્યાન તણું સુખ કોણ જાણે નર નાર રે ભવિકા વીર વચન ચિત્ત ધરીએ. ચોખ્ખું મૂક્યું છે. તો જો આત્મજ્ઞાન નથી, સમ્યક દર્શન નથી, તો ધ્યાન શેનું? અને ધ્યાન કોનું? અને ધ્યાન ધરે છે કોનું? તો કે આત્માનું. એમ બોલે ચાલે? આત્માનું સ્વરૂપ ચાખ્યું હોય, આત્માનો અનુભવ એકવાર થયો હોય તો એ આત્માનું ધ્યાન જામી શકે, એને ધ્યાન કરી શકે. આપણને જો સાકર, ખાંડ, ગોળ ખબર જ ન હોય તો ધ્યાન શેનું? શું લેવા ગયા? પછી ગોળની બદલે સાકર આપીને કે આ સાકર છે, આ ગોળ છે, તો એમ ચાલે? આપણને એનું ઓળખાણ હોવું જોઈએ, એની ખબર હોવી જોઈએ, એનો ઉપયોગ આવડતો હોવો જોઈએ, તો ખબર પડે. નહીં તો ગોળ નાખજો તો આપણે ખાંડ નાખીએ, ખાંડ નાખજો તો સાકર. મીઠાનું ખબર હોવી જોઈએ, એની બદલે મીઠું નાખી દઈએ, દેખાવમાં બિલકુલ સરખું હોય. મીઠું અને ખાંડ, સાકર, ભૂકો બંને એટલા ગ્રાઉન્ડ કરેલા હોય ને બંનેની પ્યોર વ્હાઇટનેસ હોય તો આપણને ખબર પડતી નથી. કાં તો લેબલ હોવું જોઈએ, કાં તો એનું લક્ષણ, ગુણ ચાખવું પડે. તો આત્માને ચાખ્યા વિના, એના આનંદનો આસ્વાદ લીધા વિના શેનું ધ્યાન અને કોનું ધ્યાન એ શું ધરી શકે, શું કરે? અને માનો કે કરે એનો આનંદ કે સુખ હોતા નથી. ઉલટી માથાકૂટ, કડાકૂટ લાગે. ઘણા કે પછી માથું દુખી ગયું. તો એવું જાપ, એવું ધ્યાન ધરો અને પેલી વસ્તુની ખબર નથી તો માથું જ દુખવાનો, માથાનો દુખાવો લઈને જ આપણે ઊભા થઈએ. અથવા તો કેટલાક શારીરિક ફાયદા થાય તો એમ પણ થાય કે એનાથી આટલા દુઃખ ઓછા થઈ ગયા. એ શારીરિક સ્થૂળ લાભ થયા, એ દેહભાવને પોષે તેવા લાભ થયા, દૈહિક કસરત થઈ. આત્માને એમાં કાંઈ મળ્યું નથી. એ દ્રવ્ય પ્રાણાયામ છે. તો જેને ખરેખર દેહનું કોઈ દર્દ કે રોગ દૂર કરવો હોય એના માટે એવું કરતા હોય પ્રાણાયામ વગેરે, યોગ વગેરે, તો એ મુબારક છે. એ જુદી વાત થઈ. એને એના પરિણામની, ફળની અપેક્ષાય નથી, એ જ મળવાનું છે. પણ ભાવ પ્રાણાયામથી જેને મોક્ષ આત્મા સાધી લેવો છે તેના માટે એ એટલું કારગત નીવડતું નથી. એ યાદ રાખવા જેવું છે. સત્પુરુષની આજ્ઞા મુખ્ય છે. એથી પરાંગમુખ વિમુખ થઈને વિપશ્યના કે બીજી કોઈ પણ ધ્યાનની પ્રક્રિયા કરે તો એ સફળ થઈ શકતો નથી. આત્મા પ્રાપ્ત એ રીતે થઈ શકતો નથી. એમ સ્પષ્ટ કૃપાળુદેવે ઘણી જગ્યાએ મૂક્યું છે. આપણને માન્ય પણ થાય છે, સીધી જ વાત છે. એટલે આટલું યાદ રાખવા જેવું છે. અહીંયા આપણે 9 પદ ધ્યાન એટલે કે પંચપરમેષ્ઠી અને બીજા જે 4 પદ છે એની વાત કરતા નથી.
એ જો 99 પદ વિશે લઈએ એટલે તો આખો મોક્ષ માર્ગ થઈ ગયો. સહજ સ્વરૂપની વાત આવી ગઈ, પંચપરમેશજીના સ્વરૂપની વાત આવી, પછી જ્ઞાનના કેટલા પ્રકાર, દર્શનના કેટલા, એ દિવસે 9 પદજીનું તપ આંબેલ હોળી કરે તો શું વિધિ કરવી, એ બધું એ આપણે અત્યારે કહેતા નથી અને એ કહેવાનું અત્યારે અવકાશ પણ નથી. ત્યાર પછીનો પત્ર નંબર છે 94, બહુ જ નાનો છે, વિચાર કરવા જેવું છે. મુંબઈ, માક્ષર સુદ નોમ, રવિ, વિક્રમ સંવત 1946. આ પત્ર સુગ્ન શ્રી પરમ પૂજ્ય શ્રી જુઠાભાઈને લખાયો છે. હમણાં થોડા દિવસ બીજા પત્રો વગેરે આવ્યું એટલે જુઠાભાઈને ભૂલી ગયા છીએ આપણે કે કૃપાળુદેવ, એમ નથી, પાછા આવી ગયા. માક્ષર સુદ નોમ, રવિ, વિક્રમ સંવત 1946. સુગ્ન શ્રી કૃપાળુદેવ સુગ્ન વિશેષણ લખીએ એટલે હો ભાગ્ય, ધન્ય ભાગ્ય. એટલે અત્યારે તો આપણે વાંચીએ છીએ એટલે આપણને વાંચનાર, બોલનાર, સાંભળનારને લાગવું પડે ને કે આપણને લખ્યો છે એમ પત્ર. આપણે બધા પત્રોમાં કહીએ છીએ અધિકારથી અમને જ લખાયો છે, એ પ્રમાણે કરવું જોઈએ ને. પછી તમે મારા સંબંધમાં જે પ્રસ્તુતિ દર્શાવી તે મેં બહુ મનન કરી છે. જુઠાભાઈએ વખાણ કરવામાં કંઈ બાકી નથી રાખ્યું એવો પત્ર લખ્યો છે. પ્રસ્તુતિ દર્શાવી તો આપણે તો કહીએ અહીંયા પ્રસ્તુત છે, હવે આ કાર્યક્રમ પ્રસ્તુત કરીએ છીએ, હવે આ ગીત પ્રસ્તુત કરીએ છીએ, આ ગઝલ પેશ કરીએ છીએ, પ્રસ્તુત કરીએ છીએ, એ જુદી પ્રસ્તુત. અહીંયા પ્રસ્તુતિ, સ્તુતિ, પ્રશંસા, વખાણ, પ્રસ્તુતિ એટલે વિશેષ પ્રકારે સ્તુતિ, વિશેષ વખાણ, ઉત્કૃષ્ટ પ્રમાણમાં સ્તુતિ કરી છે. તે એટલે કૃપાળુદેવને જુઠાભાઈએ એકદમ જ વખાણથી કે પ્રશંસાના પુષ્પોથી બરાબર નવાજી દીધા છે. તો એ શું નવાજ્યું તો આપણને ખબર નથી, પણ એવું લખ્યું છે કે તમે મારા વિશે જે કંઈ વિશેષણો વાપર્યા કે પ્રસ્તુતિ કરી, વિશેષ વખાણ કર્યા, તે મેં બહુ મનન કરી છે. કૃપાળુદેવ જેવાને મનન કરતા કરી મૂક્યા હોય. એમ લખે સર્વજ્ઞ વિતરાગ, એટલે વિચારે કે હું સર્વજ્ઞ છું, હું વિતરાગ છું, હું ત્રિલોકનો નાથ થયો છું, અથવા તો હું ધર્મ ઉદ્યોતકર છું, હું પ્રદીપકર છું, અથવા તો મારે પરમાર્થ પીરસવાનો છે, અથવા તો કલ્યાણ કરવાનું છે, હું કરુણાળુ છું, કૃપાળુ છું કે નિર્દય છું. કૃપા તો જેવું છે નહીં એમ. આમ જુઓ તો ભગવાન બધા નિર્દય તો છે જ. આપણે બોલાય નહીં, પણ 1008 વિશેષણમાં હિન્દુ ધર્મમાં કે જૈન ધર્મમાં એને નિર્દયનું વિશેષણ મૂક્યું છે. એટલે આપણે હસી બોલીને કહી શકીએ. શું કામ? તો કે એમણે પોતાની જ દયા ખાધી, બીજા બધાની છોડી દીધી છે. એટલે પોતાની જ ખાઈને સ્વરૂપ દયા, નિશ્ચય દયા. જગતના એક પરમાણુ માત્ર સાથે પણ સ્પર્શના ન રાખવી હોય તો એ દયા ખાધી કહેવાય. બધાની દયા મૂકી દીધી એટલે પોતે જાણે કે સ્વાર્થી થઈ ગયા, સ્વાર્થ સાધ્યો. એક કર્મ જળ પરમાણુ એની પણ દયા ખાધીને મૂકી દીધા, તડકે મૂકી દીધા, નાશ કરી દીધો, ક્ષય કરી દીધો. અંતરંગ શત્રુ જે ક્રોધ, માન, માયાલો, કામ, માન, મોહ, મદ, મત્સર બધાનો ખતમ કરી નાખ્યા, ખાતમો બોલાવી દીધો. એ ચાલે નહીં, પણ એમને ચલાવ્યું એટલે નિર્દયતા જ કહેવાય કે બીજું કાંઈ, કે બધા શત્રુને હણી નાખ્યા છે. તો અહીંયા બહુ પ્રસ્તુતિ કરી, તે મેં બહુ મનન કરી છે. એટલે કૃપાળુદેવનો ઉપયોગ પણ એમાં ગયો છે, મનન કરી છે, વિચારી જોયું છે, તાવી ચકાસી જોયું છે. તેવા ગુણો પ્રકાશિત થાય એમ પ્રવર્તવા અભિલાષા છે. એવા ગુણો પ્રકાશિત થાય તો શું નથી પ્રકાશમાં? સ્વપર પ્રકાશક એવો આત્મા, એની પ્રગટ ચૈતન્ય સત્તા, અને આ તો પરમાત્મા પરમ કૃપાળુદેવ, અને એવા ગુણો પ્રકાશિત નથી થયા. તો પ્રકાશ એટલે શું? તો કે પ્રવત્તાકાશ કે શું શબ્દ હશે? તો એમાં પ્રકૃષ્ટ, કર્ષ શબ્દ, કૃષ શબ્દ, કાશ શબ્દ, પછી વિશેષ પ્રગટ, પ્રકાશ એટલે વિશેષ પ્રગટ થાય. સ્પષ્ટ તો છે, સુસ્પષ્ટ થાય. પ્રત્યક્ષ છે, વિશેષ પ્રત્યક્ષ થાય, સાવ પ્રત્યક્ષ થાય, બિલકુલ પ્રત્યક્ષ થાય, અને છેલ્લે પ્રસિદ્ધ થાય. પ્રસિદ્ધ એટલે જાહેર જનતાની જાણ માટે એમ નહીં, પોતાના આત્માના ગુણ, આત્મા પોતે જ ષટકારક છે, એના પોતાના ગુણોને ટુ ઇટ્સ ફૂલેસ્ટ, પરિપૂર્ણ રીતે કીર્તિત કરે, પ્રસિદ્ધ કરે, પ્રખ્યાતિમાં લાવે. તો કે પોતે જ પોતાના વખાણ નહીં, વખાણ બોલીને નહીં, બતાવીને, કરી બતાવીને કે હું આત્મા છું તો સારું નહીં, હું શુદ્ધ આત્મા છું એમ વખાણપૂર્વક નહીં, હું સર્વજ્ઞ આત્મા છું એમ નહીં, પણ એ રૂપ થઈ જાય, પરિણમી જાય. પ્રત્યક્ષ, પ્રગટ, પ્રસિદ્ધ, પ્રકીર્તિત એનું નામ યથાખ્યાત ચારિત્ર, કે આત્માનું સ્વરૂપ જેમ છે તેમ લક્ષણથી, ગુણથી, વેદનથી સંપૂર્ણપણે અનુભવી લેવું, એનું નામ યથાખ્યાત ચારિત્ર. યથા, એઝ ઇટ ઇઝ, રિયલ, જે આપણે રિયલ કહીએ તે. અને પછી ખ્યા એટલે આ કીર્તિ, પ્રસિદ્ધિમાં, સ્પષ્ટતામાં, પ્રત્યક્ષપણામાં લાવવું તે. તો એ કૃપાળુદેવને ભાવ છે કે એવા કેવલ જ્ઞાની અમે નથી, તેવા ગુણો પ્રકાશિત થાય એમ પ્રવર્તવા અભિલાષા છે. નથી એમ નથી લખ્યું, બોલાઈ ગયું મારાથી, એમ પ્રવર્તવા અભિલાષા છે. એમાં જ વૃત્તિ છે, એમાં જ વર્તન છે, એમાં જ આચરણ છે, એની જ ઈચ્છા કે અભિલાષા છે.
હું મોક્ષે જાઉં એ મારી અભિલાષા છે, આપણે કહીએ ને, એ જ એક ઈચ્છા છે, એ જ એક આકાંક્ષા છે, એ જ એક અભિલાષા છે, ક્ષમાપનામાં કહીએ છીએ તેમ. પરંતુ તેવા ગુણો કંઈ મારામાં પ્રકાશિત થયા હોય એમ મને લાગતું નથી. એટલે કે આ 22મા વર્ષે કૃપાળુદેવને 22 વર્ષ પૂરા થયા છે, 23મું બેઠું છે. તો તે વખતે કહે છે, કારતક મહિનો છે, બરાબર 22 વર્ષના, અને માગશર મહિનામાં પત્ર લખે છે. તો કે તે પ્રમાણે એટલે કે કેવલ જ્ઞાન એવી રીતે મારામાં બધા ગુણો પ્રગટી ગયા છે તેમ નથી, એમ સ્પષ્ટતા કરી અત્યારના આ પત્રમાં. માત્ર રુચિ ઉત્પન્ન થઈ એમ ગણીએ તો ગણી શકાય. રુચિ શું? સામાન્ય રુચિ કંઈ ગમાની વાત નથી, કે ભૂખ ઈચ્છાની વાત નથી, કે મને જમવાની રુચિ છે ને જમવાની રુચિ નથી, ત્યાં ભૂખ. પછી કેટલીક વસ્તુમાં રુચિ એટલે ઈચ્છા, ગમે છે તે. અહીંયા રુચિ એટલે શ્રદ્ધા અને પ્રતીતિ. આત્માની શ્રદ્ધા, આત્માની પ્રતીતિ, આત્માની આભા, આત્માની દીપ્તિ. એટલે રુચિ કહેતા અહીંયા શ્રદ્ધા, પ્રતીતિ, દીપ્તિ, આભા જે કયો તે એમ ગણીએ તો ચાલે, એમ ગણીએ તો ગણી શકાય. એટલે આત્માની પ્રતીતિ તો છે જ, આત્માનો અનુભવ તો છે જ. એટલે એમ તો બધું જ છે અમારી પાસે. આપણે જેમ બને તેમ એક જ પદના ઈચ્છક થઈ પ્રયત્ની થઈએ છીએ. ધ્યાનીમાંથી પ્રયત્નીમાં આવ્યા પોતે અને જૂઠાભાઈ એક જ પદના, એક નિજ પદ, એક નિર્વાણ પદ, એક આત્મપદ, એના ઈચ્છુક થઈને પ્રયત્ન થઈએ છીએ, પ્રયત્ન કરીએ છીએ. તે આ કે બંધાયેલાને છોડવો. આત્મા બંધાયો છે તો જે કારણ બંધના તેહ બંધનો પંથ, તે કારણ છે દશા મોક્ષ પંથ ભવંત. એ બંધન જેથી છૂટે તેથી છોડી લેવું એ સર્વમાન્ય છે. સજાત સ્વરૂપ.